जी भजन बनी तलवार राधे गोविंदा भजन बनी तलवार राधे गोविंदा कोने का देव मार राधे गोविंदा कोने कोने का देव मार राधे गोविंदा कदिए जपिया श्याम राधे गोविंदा काजिए जपिया श्याम राधे गोविंदा काजिए कादिल मार राधे गोविंदा काजिए कादिल मार राधे गोविंदा कोने कोने का दिल मार राधे गोविंदा कोने कोने का दिल मार राधे गोविंदा मीरा बाई का दिल मार राधे गोविंदा मीरा बाई का दिल मार राधे गोविंदा मीरा बाई जपिया श्याम राधे गोविंदा मीरा बाई जपिया श्याम राधे गोविंदा कृष्ण कन्हैया लाल की जय। राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्मा जन्मा मोह दीजियो श्री वृंदावन वास। राधा तू बड़ भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है सो तेरो आदि। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभ्यं नासाग्रवरमौलिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। बोलो कृष्ण कन्हैया लाल की जय। जय श्री राधे। स्वयंतक मणिનું આખ્યાન। શ્રી કૃષ્ણ જામવંતી તથા સત્યભામાને પરણ્યા। વાહ ભાઈ વાહ વાહ। જામવંતી જે જામવાની દીકરી હતી અને સત્યભામા જે રાજા હોય છે એમની દીકરી હોય છે સત્યની। તો આ બંનેની સાથે ભગવાન રૂકમણી પછી બીજા બે વિવાહ ઓર કરે છે। શ્રી શુકવાચ સત્રાજિત સ્વતન્યા કૃષ્ણાય કુતિ કિલ્બિષઃ સ્વયં તકેન મણિનામ સ્વયં સ્વયમુદ્યસ્ય દત્તવાન। શ્રી સુખદેવજી બોલ્યા સત્રાજીત નામના યાદવે શ્રી કૃષ્ણનો અપરાધ કરેલો તેના નિર્વાણાર્થે પોતે સામેથી સત્યભામા નામની પોતાની કન્યા સ્વયંતક મણિ સાથે શ્રી કૃષ્ણને પરણાવી હતી। પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મણ સત્રાજીતે શ્રી કૃષ્ણનો શું અપરાધ કર્યો હતો? સ્વયંતક મણિની તેની પાસે સ્વયંતક મણિ તેની પાસે ક્યાંથી આવ્યો હતો? ત્યારે પોતાની પુત્રી શ્રી કૃષ્ણને કેમ પરણાવી હતી? શ્રી સુખદેવજી બોલ્યા દ્વારિકા નગરીમાં સત્રાજીત નામે એક યાદવ રહેતો હતો। આ યાદવ સૂર્ય ભક્ત હતો। પોતાના ભક્તજન પર પ્રસન્ન થઈને સૂર્યદેવે તેને સ્વયંતક મણિ આપ્યો હતો। મણિને ગળામાં ધારણ કરીને જ્યારે સત્રાજીત દ્વારકામાં આવ્યો ત્યારે તેને સૂર્ય સમાન તેજવાળો જોઈ લોકો ભ્રમમાં પડ્યા હતા ને આ સૂર્ય આવે છે એવા સંકિત મનવાળા થઈ શ્રી ભગવાન પાસે ગયા ને કહ્યું હે નારાયણ આપને અમારા નમસ્કાર હો। કૃષ્ણ કિરણોવાળા સૂર્યદેવ આપના દર્શન કરવાની ઈચ્છાથી અહીં આવે છે। આ સાંભળી શ્રી કૃષ્ણ ખૂબ હસ્યા। પછી બોલ્યા આ સૂર્યદેવ નથી આ તો મણિથી પ્રકાશતો સત્રાજીત છે। સત્રાજીતે પોતાના ઘરે જઈ બ્રાહ્મણોને બોલાવી મણિનું પૂજન ને પ્રતિષ્ઠા કરાવ્યા। આ મણિ દરરોજ 8 ભાર સોનું આપતો હતો। હવે જેવું આ જે મણિ હતો જે સ્વયં સૂર્ય ભગવાને સત્રાજીત રાજાને આપ્યો હતો। યાદવ હતા યાદવ કુળમાં। તો જેવી સવારે સૂર્યની કિરણ એની પર પડે આ મણિ પર પડે તો એમાંથી 80 થી 90 ટન 1 કિલો તમે કહો એટલું સોનું ઉત્પન્ન થતું। હવે રોજનું એટલું સોનું ઉત્પન્ન થાય જેવી જ સૂર્યની કિરણ એની પર પડે ત્યારે 8 ભર સોનું આપતો હતો। વળી આ મણિના બીજો
પ્રભાવ એ હતો કે જ્યાં આ મણિ હોય ત્યાં કોઈ પણ પ્રકારની પીડા કે નડતર રહેતું નથી. એકવાર શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું, આવો મણિ રાજગૃહમાં શોભે. બરાબર. શ્રી કૃષ્ણએ તેને આજ્ઞા કરી કે આ મણિ તું રાજા ઉગ્રસેનને આપી આવ. લોભને વશ થયેલા સત્રાજીતે આપવાની ના પાડી. હવે ભગવાને કીધું કે આ બધા જે મોંઘી અમૂલ્ય વસ્તુઓ છે એ રાજ દરબારમાં શોભે છે, આપણા બધી વસ્તુઓનું કામ નથી આ કે સર. પણ એની ભગવાનની આજ્ઞા માની નહીં. એક દિવસ એવું બન્યું કે સત્રાજીતનો ભાઈ પ્રસેન ગળામાં આ મણિને ધારણ કરીને એકલો વનમાં નીકળી પડ્યો. હવે સત્રાજીતનો ભાઈ હતો પ્રસેન. હવે ભાઈ એક દિવસ સુતા હતા તો એને જોયો કે મણિ છે, તો પોતે મણિ પહેરીને એ મૃગ્યા કરવા માટે વનમાં નીકળી ગયો. તો મૃગ્યા કરવા ગયેલ પ્રસેનને એક બળવાન સિંહે મારી નાખ્યો. હવે ત્યાં જાય છે મૃગ્યા કરવા, તો સિંહ જોઈ જાય છે, તો સિંહ પ્રસેનને મારી નાખે છે. તે જ વખતે જામવંત રીછ તે આવી પહોંચ્યો. તેને સિંહને મારી નાખ્યો અને તે તેજસ્વી મણિ ઉઠાવી લીધો ને પોતાની ગુફામાં લાવી બાળકને રમવા આપી દીધો. જામવંત હતા સ્વયં ત્રેતાયુગના, તો એ પણ જીવતા જ હતા અને આમ તેમ ફરતા હતા. પાછા મહાબળિયા હતા. તો જામવંતજી કહે છે કે હું આમ તેમ ફર્યા કરું છું, મારું કે છે બળ હજુ એવું ને એવું છે. તો ગુફામાં સિંહ હતો, તો સિંહના જામવંતજી ફાડી નાખે છે અને જે મણિ હોય છે એ લઈ લેશે એની પાસેથી અને એના જે ઘરમાં બાળકો રમતા હોય છે તો એ બાળકોને સત્રાજીત નામનો આ જે મણિ હોય છે એ રમવા માટે આપી દીધો. પ્રસેન મૃગ્યામાંથી પાછો ફર્યો નહીં એટલે તેનો ભાઈ સત્રાજીત સંતાપ કરવા લાગ્યો ને કહેવા લાગ્યો, મારો ભાઈ ડોકમાં મણિ ધારણ કરીને વનમાં ગયો હતો, તેને કૃષ્ણએ મારી નાખ્યો. હવે ભગવાને કીધું હતું કે આ મણિ તમે રાજકોષમાં જમા કરો. તો પ્રસેને ના પાડી, સત્રાજીતે ના પાડી. તો બીજા દિવસે ખબર પડી એને કે મણિ લઈને ગયો તો મારો ભાઈ વનમાં અને ત્યાં એને કૃષ્ણએ મારી નાખ્યો. તો આ કૃષ્ણ પર મોટામાં મોટું કલંક મારી નાખ્યો. આ વાત લોકો દ્વારા ફેલાઈ ગઈ. તે વાત શ્રી કૃષ્ણ ભગવાને સાંભળી. પોતાના પર થતો આવો આક્ષેપ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ તે અભ્યાસ દૂર કરવા થોડાક નગરવાસીઓને સાથે લઈ વનમાં ગયા. તેમણે પ્રસેનને સિંહે મારેલો તે સ્થળ નગરજનોને બતાવ્યું અને સિંહને રીછે મારેલો તેની પણ ખાતરી કરી આપી. પછી નગરજનોને રીછની ગુફાની બહાર બેસાડી શ્રી કૃષ્ણ એકલા તે રીછની ગુફામાં દાખલ થયા. શ્રી કૃષ્ણએ ગુફાની અંદર જઈને જોયું તો મણિ લઈને એક રીછ બાળ રમતું હતું. ભગવાન ધીરે રહીને તે બાળકની પાસે ગયા એટલે તે બાળકના માતા નવીન પુરુષને જોઈ જાણે ભય પામી હોય તેમ બૂમો પાડવા લાગી. તેની બૂમો સાંભળી મહાબળવાન રીછ જામવંત ત્યાં દોડી આવ્યો અને તે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. આ યુદ્ધ પૂરા 28 દિવસ સુધી ચાલ્યું. હવે 28 દિવસ સુધી ભગવાને જામવંતની સાથે યુદ્ધ કર્યું. પેલો એક પ્રહાર કરે તો ભગવાન 2 પ્રહાર કરે. તો જામવંત બી વિચાર કરવા લાગ્યા કે આ જે મને આવી રીતે મારી શકે તે મારા સ્વયં નાથ જ છે. તો ભગવાન સ્વયં રામાવતારમાં જામવંતજી ઘણી સેવા કરી હતી. ત્રેતાયુગમાં કર્યું અને પછી દ્વાપર યુગમાં સ્વયં ભગવાને એમના દર્શન કર્યા. એની ઈચ્છા હતી કે હું તમારી હારે યુદ્ધ કરું. હા, અચ્છા, ત્રેતાયુગમાં ઈચ્છા હતી. ઓકે, ભગવાને કીધું હતું કે હું જ્યારે આવીશ ને દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને ત્યારે લડીશું. તો 28 દિવસ સુધી યુદ્ધ કર્યું છે જામવંતની સાથે ભગવાને. અને ભગવાનના મારથી પછી જે એમનાથી માર સહન થયો નહીં પછી જામવંતજી જાણી ગયા કે મને મારી શકનાર તો ભગવાન મારા શ્રી રામ જ છે અને જે કૃષ્ણ તરીકે દ્વાપર યુગમાં આવ્યા છે. ત્રેતાયુગમાં જે કેટલા વૃદ્ધ હતા. હા, સોચો આપણે આખો ત્રેતાયુગ સમાપ્ત થઈ ગયો અને દ્વાપર યુગ એન્ડિંગ દ્વાપર યુગની એન્ડિંગમાં છે. એન્ડિંગમાં બી આટલું બળ છે. 28 કેટલું બળ. 28 દિવસ યુદ્ધ કર્યું એટલે કેટલા બળવાના છે એ પણ પોતે. એમણે પોતે વામન દેવની 3 કે 11 પરિક્રમા કરી હતી જામવંતજી. આ જ્યારે જામવંતજી જ્યારે વામનજીએ જ્યારે પોતાનું ચરણ પખાડ્યું ઉપર અને ત્યાંથી ગંગા નીકળી તો જામવંતજીએ 7 વાર બ્રહ્માંડની પરિક્રમા 7 વાર દેવની કરી. વામન દેવની 7 વાર પરિક્રમા કરી હતી. કેટલા બળ્યા, કેટલા બળિયાના મહત્વના હશે. આખરે શ્રી કૃષ્ણના પ્રહારથી જામવંત થાક્યો અને તેને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સાધારણ માણસ નથી. નક્કી આ માણસ રામચંદ્રજીનો અવતાર લાગે છે. તેને આ જાગી થતા તે દમી પડ્યો ને બોલ્યો, જાનેત્વા સર્વભૂતાનાં પ્રાણ ઓજસહો બલમ વિષ્ણુ પુરાણસ્ય
વિષ્ણુ પુરાણ પુરસ્યમ પ્રભ વિષ્ણુમધીશ્વરમ. આપ સર્વ સૃષ્ટિના નિમિત્ત કારણ, નિયત અને અંતર્યામી છો. જેનો એક ક્રોધ કટાક્ષ છૂટતા ખળબળી ઉઠેલા મહાસાગરે માર્ગ આપ્યો હતો, છતાં જેને પોતાના યશ રૂપી પુલ બાંધી મહાસાગર ઓળંગ્યો હતો, તે મારા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર આપ જ છો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો જામવંતજી કી જય. આમ રીછોના રાજા જામવને શ્રી કૃષ્ણ ભગવાનને પરમ કૃપાથી કલ્યાણકારી હાથથી સ્પર્શ કરીને પ્રેમથી ગંભીર વાણી વડે કહ્યું, હે રીછોના રાજા, આ મણીને લીધે મારા ઉપર ખોટું આડ આવ્યું છે. તે દૂર કરવા માટે આ મણી લેવા જ હું આ ગુફામાં આવ્યો છું. ભગવાને આમ કહ્યું એટલે જામવને તેમનો સત્કાર કરવા મણી સાથે જામવંતી નામની કન્યા શ્રી કૃષ્ણને હસ્તી આપી દીધી. વાહ ભાઈ વાહ. જામવનની કન્યા હતી જામવતી. એ પણ આપણે એમ કે જામવન પોતે રીછના સ્વરૂપમાં હતા, તેમના બધા શરીરમાં આપણને એવું ન હતું, પરંતુ જામવનની જે સ્ત્રી કન્યા હતી જામવંતી, એ સુંદર અને સુકન્યા હતી, રૂપ સુંદરી હતી એમ. હરે કૃષ્ણ. આવે હરે કૃષ્ણ. નામની કન્યા શ્રી કૃષ્ણને હસ્તી આપી. બીજી બાજુ ગુફાની બહાર રહેલા લોકો શ્રી કૃષ્ણને બહાર ન નીકળેલા જોઈ 12 દિવસ સુધી રાહ જોઈ. આખરે દુઃખી થઈ દ્વારકા ગયા. શ્રી કૃષ્ણને પાછા ન આવેલા જાણી દેવી દેવકી, રૂકમણી, વસુદેવ, સંબંધીઓ તથા જ્ઞાતિઓ શોક કરવા લાગ્યા. અને તે દ્વારકાવાસીઓ સત્રાજીતને ગાળો દેતા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીનું આરાધન કરવા લાગ્યા. દુર્ગા દેવીએ પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા. તમે શ્રી કૃષ્ણને જોશો એટલે શ્રી કૃષ્ણ તરત જ સર્વને હર્ષ ઉજાવતા કંઠમાં મણી ધારણ કરી સ્ત્રી સાથે ત્યાં પ્રગટ થયા. તેમને જોઈ બધાને ઘણો આનંદ થયો. વાહ ભાઈ વાહ. પછી શ્રી કૃષ્ણ રાજા ઉગ્રસેન પાસે ગયા અને સભા ભરી તેમાં સત્રાજીતને બોલાવી મણીની પ્રાપ્તિ કેવી રીતે થઈ તે વાત જણાવી. ભગવાને તે મણી સત્રાજીતને સોંપી દીધો. સત્રાજીત ઘણો શરમાયો અને મણી લઈને નીચે મોઢે પોતાને ઘેર ચાલ્યો ગયો. તે મનમાં ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યો. તે વિચાર કરવા લાગ્યો કે શ્રી કૃષ્ણને હું કેવી રીતે ખુશ કરું, તે મારા પર કેવી રીતે પ્રસન્ન થાય, શું કરવાથી મારું કલ્યાણ થાય. ટૂંકી દ્રષ્ટિવાળા શુદ્ર મૂળ ને લાલચુ લોકો શું કરું તો મને ગાળો ન દે, એવો ખૂબ વિચાર કરી તેણે પોતાની રત્ન જેવી પુત્રી સત્યભામા તથા મણી બેઉ શ્રી કૃષ્ણને આપવા નિર્ણય કર્યો. વાહ ભાઈ વાહ. હવે સત્રાજીતની પુત્રી હતી સત્યભામા. તો વિચાર કરવા લાગ્યો કે મેં ભગવાનનું અપમાન કર્યું. દ્વારકાવાસીઓ પણ કેવા લાગ્યા ભગવાન કૃષ્ણના કે નહીં, ભગવાને માખણ ચોરીની લીલા કરી તો આ સ્વયં તક મણી પણ ભગવાને ચોર્યો હશે. તો સ્વયં બલદેવજીને જાણ થાય છે. તો બલદેવજી ભગવાન કૃષ્ણની પાસે આવે છે. ભગવાનને કહે છે કે કાના કે છે સત્રાજીત મણી ચોર્યો છે, તો સ્વયં તક મણી ચોર્યો છે. તો કે છે ના ભાઈ મેં તો ચોર્યો નથી. નહીં કે છે તારા વિવાહ થઈ ગયા છે, પૈસાની જરૂર પડે તો એની કારણે તો તે ચોરી નથી કરી ને. તો ભગવાન ના પાડે છે કે નહીં મેં ચોરી નથી કરી, પણ ઠીક છે કે આ કલંક મને લાગ્યું છે તો એનું નિવારણ પણ હું જ કરીશ, અને જે મણી જે ખોવાયો છે સ્વયં તક મણી એની હું શોધ કરીશ. તેણે પોતાની રત્ન જેવી પુત્રી સત્યભામા તથા મણી બેઉ શ્રી કૃષ્ણને આપવા નિર્ણય કર્યો. આ પ્રમાણે મનમાં નિર્ધાર કરીને તેણે પોતાની પુત્રી સત્યભામા અને મણી બંને શ્રી કૃષ્ણને અર્પણ કર્યા. ભગવાન શીલ, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળી અને અન્ય પુરુષોએ માંગેલી સત્યભામાને વિધિપૂર્વક પરણ્યા. તો ત્વામ સત્યભામા ભગવાનુપમે એમે યજ્ઞ યથાવિધિ બહુભિયાર્તિચિતા શીલ રૂપ સૌંદર્ય ગુણાવિતામ. શ્રી કૃષ્ણએ સત્યભામાને અપનાવી લીધી, પરંતુ તે મણી સત્રાજીતને પાછો આપી દીધો ને કહ્યું અમે તમારો મણી લઈશું નહીં. તમે સૂર્યદેવના ભક્ત છો, તેથી તે મણી તમારી પાસે જ ભલે રહે. અમે તો ફળ ભોગવનારા છીએ. ભગવાનાહ ન મણી પ્રીતિ છામો વયમ નૃપ તવાસ્તામ દેવ ભક્તસ્ય વયમ ચ ફલમા માગીન. મણી ચોરવાનો આરોપ ભગવાનને ફરી દૂર કર્યો. શ્રી શુકવાચ વિજ્ઞાતોર્પી ગોવિંદો
દગ્ધધાના કર્ણય પાંડવાન કુંતી ચ કુલ કર્ણે સહ રામો યયો કુરુન. શ્રી સુખદેવજી બોલ્યા, લાક્ષાગૃહમાં પાંડવો બળી ગયા નથી તેવું જાણવા हेलो हाँ आ गए भाई आए क्या ठीक है ओके चलो ठीक है ओके શ્રી સુખદેવજી બોલ્યા, લાક્ષાગૃહમાં ये आप फोन लगी जाए અચ્છા પાંડવો બળી ગયા નથી એવું જાણવા છતાં શ્રી કૃષ્ણ અને બલરામ હસ્તિનાપુર ખરો કરવા ગયા. શ્રી કૃષ્ણ હસ્તિનાપુર હતા એ તકનો લાભ લઈ અક્રૂર અને કૃતવર્મા સતધન્વાને ચડાવ્યો કે સત્રાજીતે એક વખત તને સત્યભામા પરણાવવા માટે હા પાડેલી, પણ પછી શ્રી કૃષ્ણને પરણાવી દીધી, માટે તું તેને મારીને મણી લઈ લે. આમ અક્રૂર અને કૃતવર્માએ સતધન્વાની બુદ્ધિ ભમાવી. એટલે પાપી દૃષ્ટ સતધન્વાએ લોભથી રાત્રે સૂતેલા સત્રાજીતને મારી નાખ્યો. એમના સસરાના. હા, એટલે પાપી દૃષ્ટ સતધન્વાએ લોભથી રાત્રે સૂતેલા સત્રાજીતને મારી નાખ્યો અને મણી લઈ નાસી ગયો. પોતાના પિતાના મરણના સમાચાર સાંભળી સત્યભામા શોકાતુર થઈ ગઈ અને પિતાના મૃતદેહને લઈ તે હસ્તિનાપુર શ્રી કૃષ્ણ પાસે આવી અને સંતાપ કરતી સર્વ હકીકત શ્રી કૃષ્ણને જણાવી. તે સાંભળી સત્રાજીતનું વેર લેવા શ્રી કૃષ્ણ અને બલરામ સત્યભામાની સાથે દ્વારકા પાછા આવ્યા. દ્વારકામાં આવી સતધન્વા પાસેથી મણી લઈ તેનો વધ કરવાની તૈયારી કરી. સતધન્વાને ખબર પડતા તે ખૂબ ભયભીત થયો અને પ્રાણ બચાવવા કૃતવર્માની સહાય માંગી. કૃતવર્મા શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણનાર હોવાથી તેને મદદ કરવા માટે ચોખ્ખી ના પાડી દીધી. એટલે સતધન્વાને અક્રૂર પાસે સહાય માંગી, ત્યારે અક્રૂરે પણ તેને સહાય માટે ના પાડી. અંતે સતધન્વા તે મહામણી અક્રૂરને ત્યાં થાપણ મૂકી થોડા ઘોડા પર બેસી ત્યાંથી નાઠો. બલરામ અને શ્રી કૃષ્ણ પણ ગરુડ ધ્વજવાળા રથમાં બેસી સતધન્વાની પાછળ પડ્યા. મિથિલા નગરી પહોંચ્યા અને સતધન્વાનો ઘોડો અશક્ત થઈ મિથિલાના બગીચામાં પડી ગયો. એટલે સતધન્વા ભયથી પગપાળા દોડવા લાગ્યો. શ્રી કૃષ્ણ તેની પાછળ પગપાળા દોડ્યા અને તેને પકડી તેનો વધ કર્યો. પછી તેના વસ્ત્રોમાં મણી શોધવા માંડ્યા, પણ મણી ક્યાંય મળ્યો નહીં. એટલે શ્રી કૃષ્ણ બલરામને કહ્યું, સતધન્વાએ વ્યર્થ માર્યો છે, તેની પાસે મણી નથી. એટલે બલરામે કહ્યું, નક્કી તેને મણી કોઈને ત્યાં થાપણ તરીકે મૂક્યો હોવો જોઈએ, માટે તમે દ્વારકા જઈ તપાસ કરો. હું તો વિદેહી જનક રાજાને મળવા ઈચ્છું છું. આમ કહી બલરામ મિથિલામાં પ્રવેશ કર્યો. મિથિલાના રાજાએ બલદેવજીનું વિધિ પ્રમાણે પૂજન કર્યું. બલદેવજી કેટલાક વર્ષો સુધી મિથિલામાં રહ્યા હતા. તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનને મિથિલામાં રહી બલદેવજી પાસેથી ગદાયુદ્ધ શીખી લીધું હતું. વાહ ભાઈ વાહ. મિથિલામાં બલદેવજી રહ્યા અને ત્યાં જ દુર્યોધને એમની પાસેથી ગદાયુદ્ધ શીખ્યું હતું. આ બાજુ શ્રી કૃષ્ણ દ્વારકા આવ્યા અને સત્યભામાને સારું લગાડવા સતધન્વાનું મરણ અને તેની પાસેથી મણી મળ્યો નહીં તે વાત જણાવી. પછી ભગવાને મરેલા સસરાની અંતિમ ક્રિયાઓ કરાવી. અક્રૂર અને કૃતવર્મા સતધન્વાનો વધ સાંભળી ભયભીત થઈ ગયા. તેઓએ પણ શ્રી કૃષ્ણને બીક લાગી એટલે તેઓ દ્વારકા છોડી નાસી ગયા. અક્રૂર પોતાની સાથે મણી લઈ ગયો એટલે મણી જતા દ્વારકાવાસીઓ વારંવાર શારીરિક, માનસિક, દૈવી અને ભૌતિક સંતાપોથી પીડાવા લાગ્યા. પણ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન વસતા હોય ત્યાં દુઃખો સાના. વાહ વાહ. પણ કેટલાક એમ કહેતા કે કાશીમાં જ્યારે વરસાદ વરસતો ન હતો ત્યારે ત્યાંના રાજાએ સ્વફલ્ક યાદવને ગાદીની નામની પુત્રી આપી હતી, જેથી વરસાદ થયો હતો. તે જ સ્વફલ્કનો પુત્ર આ અક્રૂર પણ એવો જ પ્રભાવશાળી હોવાથી તે જ્યાં હોય ત્યાં વરસાદ વરસે છે. કોઈ જાતના દુઃખો, રોગો, અકાળ મૃત્યુ થતા નથી. દ્વારકાના વૃદ્ધ માણસોનું કહેવું સાંભળી શ્રી કૃષ્ણએ, હા એ વાત સાચી છે, પણ આમાં આટલું જ કારણ નથી, પરંતુ મણી અહીંયા નથી તે પણ ખાસ કારણ છે. કેટલાક લોકો એમ પણ કહેતા કે શ્રી કૃષ્ણએ જ અક્રૂરને વિદાય કર્યા છે અને મણી પોતાની પાસે રાખી દીધો છે. આમ લોકોનો વહેમ દૂર કરવા શ્રી કૃષ્ણએ દૂત મોકલીને અક્રૂરને દ્વારકા તેડાવ્યા. અક્રૂર દ્વારકા આવ્યા એટલે ભગવાને હસતા હસતા કહ્યું, હે દાનપતિ,
સધનવાએ સ્વયં તક મણીને તમારે ત્યાં થાપણ મૂક્યો છે એ વાત અમે જાણીએ છીએ. માટે તે મણી ભલે તમારી પાસે રહે, પણ એ મણી બતાવો એટલે મારા મોટા ભાઈનો વહેમ દૂર થાય. તેવો વહેમાય છે કે મણી શ્રી કૃષ્ણ પાસે જ છે. તેથી હે મહાભાગ્યશાળી અક્રૂર, તમે એ મણી બતાવી શાંતિ કરો. મણીના પ્રભાવથી જ તમે સુવર્ણની વેદિકાઓ વાળા યજ્ઞો સતત કર્યા કરો છો તે અમે જાણીએ છીએ. આમ ભગવાન શ્રી કૃષ્ણએ અક્રૂરને શાંતિ ભરેલા વચનો કહ્યા. એટલે તેમણે પોતાની પાસે રહેલા મણી કપડામાંથી કાઢીને શ્રી કૃષ્ણને આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ તે મણી સૌને બતાવી અક્રૂરને પાછો આપ્યો અને પોતાની ઉપરનું આળ દૂર કર્યું. જે મનુષ્ય સર્વેક્ષર વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ પરાક્રમ વાળું, પાપ હરનારું અને અત્યંત માંગલિક આ આખ્યાન ભલે સાંભળે કે સંભાળે છે, અપકીર્તિને અને તેનું કારણ પાપને દૂર કરી શાંતિ પામે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. યસ્તવેદ ભાગવત ઈશ્વરઃ વિષ્ણુ વિદ્યાર્થડ વૃજિનહરમ સુમંગલમ ચ આખ્યાન પઠંતી શૃણોત્યુ સ્મરેદા સુદૃષ્ટિકીર્તિ સુરિદમ પવ્યો યાતિ શાંતિમમ. શ્રી કૃષ્ણએ કાલિંદીને પરણ્યા. શ્રી સુકુવા છે. કાલિંદી એટલે સ્વયં યમુના મહારાણી. એકદા પાંડવાન દ્રષ્ટુ પ્રતિતાન પુરુષોત્તમમ ઇન્દ્રપ્રસ્થ ગીતમ ગતમ શ્રીમાન યુયુધાનાદિ ભીવર્તુ. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ સત્યકી વગેરે સાથે દ્રુપદ રાજાને ત્યાં પાંડવોને મળવા ઇન્દ્રપ્રસ્થ ગયા. ભગવાન શ્રી કૃષ્ણને એકદમ પધારેલા જોઈને આનંદિત થઈ પાંડવો ઊભા થયા અને શ્રી કૃષ્ણને ભેટ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર અને ભીમના પગમાં પ્રણામ કર્યા. અર્જુનને ભેટ્યા અને નકુલ તેમજ સહદેવને શ્રી કૃષ્ણએ વંદન કર્યા. જો આમાં ભગવાન બતાવે છે કે આપણાથી જે મોટી ઉંમરના વ્યક્તિ હોય એને હંમેશા આપણે ચરણના સ્પર્શ કરવા જોઈએ. આપણાથી જે ઉંમરમાં સરખા છે એમને આપણે ભેટવું જોઈએ અને આપણાથી જે નાના છે એને હંમેશા આપણે આશીર્વાદ આપવા જોઈએ. દ્રૌપદીએ પણ શ્રી કૃષ્ણને વંદન કર્યું. પછી બધા આસનો પર બેઠા. પાંડવોએ સાત્યકીનો પણ સત્કાર કર્યો. ભગવાનની સાથે સાત્યકી પણ હતા. સત્કાર કર્યો અને તેને વંદન કર્યું. પછી શ્રી કૃષ્ણએ કુંતાજી પાસે જઈ કોઈને વંદન કર્યા. એટલે કુંતાજી તેમને ભેટી સગા સંબંધીઓનું કુશળ પૂછવા લાગ્યા. પછી સામેથી શ્રી કૃષ્ણ ભગવાને કોઈને કુશળ સમાચાર પૂછ્યા. કુંતાજીએ કહ્યું, હે કૃષ્ણ, મારા ભાઈ અક્રૂરજીને અહીંયા મોકલ્યા તે જ સમયથી અમારું કુશળ થયું છે અને અમને આપે સનાત કર્યા છે. આપને તો પોતાના કે પારકા એવી કોઈ ભ્રાંતિ નથી. તો પણ આપનું સ્મરણ કરનારાઓના હૃદયમાં રહી આપ તેઓના ક્લેશોનો હંમેશા નાશ કરો છો. ન તે અપી સ્વપર ભ્રાંતિ વિશ્વસ્ય શુદ્ધાત્મન તથાપि સ્મરતા સ્વલોકલો નાસ્નેહ હરિસ્થિતિ. યુધિષ્ઠિરે ભગવાનને ચોમાસાના 4 મહિના સુધી પોતાને ત્યાં રહેવા પ્રાર્થના કરી. ત્યાં ચતુર્માસ કહેવાય છે કે જેથી દેવશયની એકાદશીથી દેવઉત્થાન એકાદશી આ જે ચતુર્માસ હોય છે એમાં બ્રાહ્મણ લોકો, ઋષિ મુનિઓ એ એક જ જગ્યાએ રહીને પોતાની તપસ્યાઓ કરે છે. તો આ ચતુર્માસ દરમિયાન એક સ્થળે રહેવાનું આ ભગવાને સારામાં સારું. ઇવન રામાવતારમાં બી જ્યારે સીતા માતાની શોધ કરતા હતા તો ચતુર્માસ દરમિયાન ભગવાને બધા વાનરો પણ કહ્યું હતું કે તમે એક જ સ્થાને રહો, તમે સીતાની શોધ આ 4 માસ દરમિયાન ન કરો. પ્રાર્થના કરી એટલે ભગવાન શ્રી કૃષ્ણે તેમાં સંમતિ આપી. એક દિવસ વીર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વનમાં વિહાર કરવા ગયા. વનમાં ફરતા ફરતા તેઓ યમુના નદીના કિનારે પહોંચ્યા. ત્યાં શ્રી કૃષ્ણ અને અર્જુનને નિર્મળ જળ પીધું. એટલામાં ત્યાં ફરતી કન્યાએ તેમને જોઈ શ્રી કૃષ્ણ અને અર્જુનને તેની તપાસ કરવા મોકલ્યો. અર્જુન તે કન્યા પાસે ગયા અને પૂછ્યું, હે સુંદર નિતંબવાળી, તું કોણ છે? કોની કન્યા છે? ક્યાંથી આવી છે અને શું કરવા ઈચ્છે છે? હે સુંદરી, બધી વિગત મને કહો. એટલે તે સ્ત્રી બોલી, હું સૂર્યદેવની પુત્રી છું અને ભગવાન વિષ્ણુને વરવા માટે કઠોર તપ કરું છું. મારું નામ કાલિંદી છે. હું અહીં યમુનાના જળમાં મારા પિતાએ બનાવેલા ઘરમાં વિષ્ણુ ભગવાનના દર્શન થશે ત્યાં સુધી હું રહેવાની છું. વાહ ભાઈ વાહ. અર્જુને તે કન્યાના કહ્યા પ્રમાણે સર્વ હકીકત શ્રી કૃષ્ણને જણાવી. ભગવાન શ્રી કૃષ્ણ તો જાણતા જ હતા
એટલે ભગવાને તે કન્યાને રથમાં બેસાડી યુધિષ્ઠિર પાસે આવ્યા. પછી પાંડવોના કહેવાથી ભગવાન વિશ્વકર્મા પાસે પાંડવો માટે એક અતિ અદ્ભુત નગર કરાવી આપ્યું. પછી પાંડવોનું હિત કરવા અગ્નિને ખાંડવવન અર્પણ કર્યું. એટલે અગ્નિએ અર્જુનને ગાંડીવ, ધનુષ્ય, અક્ષય, ભાતો, કવચ તથા ઘોડા સાથે રથ આપ્યો. ખાંડવવન બળતું હતું ત્યારે તેમાંથી યમદાનવોએ બચાવ્યો હતો. એટલે તેણે મિત્ર અર્જુન માટે એક સુંદર સભા બનાવી હતી. તે સભામાં દુર્યોધનને જળ હતું ત્યાં સ્થળ અને સ્થળ હતું ત્યાં જળ આવે એવો દ્રષ્ટિભ્રમ ઉભો થયો હતો. પછી યુધિષ્ઠિરની તથા બીજા સગા સંબંધીઓની રજા લઈ શ્રી કૃષ્ણ સાતકી વગેરે સાથે દ્વારકા પધાર્યા અને શ્રેષ્ઠ નક્ષત્રવાળા સર્વોત્તમ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિંદી સાથે વિધિપૂર્વક પરણ્યા. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે ખાલી ફરતા જ હતા, વનમાં ગયા હતા, ત્યાં કાલિંદી મળે છે અને કાલિંદી અર્જુનને પૂછે છે કે તમે કોણ છો? તો અર્જુન બધું પૂછે છે કે હું સૂર્યની પુત્રી છે. અને ત્યાં ફરતા ફરતા પણ ભગવાન લગ્ન કરી લે છે. તો સ્વયં યમુનાજી જે કાલિંદી છે એ પુષ્પમાળા લઈને આવે છે, ભગવાનને પહેરાવે છે. અને ભગવાનના એ 16,108 જે લગ્ન થયા એમાં જે કાલિંદીજીની સાથે લગ્ન થયા યમુનાજીની સાથે, આ જ એક શાંતિપૂર્ણ વિવાહ થયા છે. બાકી બધા જ વિવાહમાં ક્લેશ અને ઝઘડો અને ટંકો. જો આમ છે ને બેટા, આમ જોવા જઈએ ને તો અરસપરસ છે ભાઈ. અરસપરસ છે. હા, અરસપરસ એટલે જો આ બાજુ લગ્ન થયા આપણે અર્જુનજીની હારે સુભદ્રાજીના. સુભદ્રાજીના આવા કાલિંદી હતી ને, આ સૂર્યપુત્ર છે. સૂર્યપુત્રી. અર્જુનજી સૂર્યપુત્ર છે. પાછા એ પેલી બેન થાય છે. અર્જુન ઇન્દ્રપુત્ર હતો. અર્જુન અચ્છા ઇન્દ્રપુત્ર અચ્છા, છે. ઇન્દ્ર આપણે કર્ણ સૂર્ય. કર્ણ સૂર્ય સૂર્યપુત્ર. કર્ણ સૂર્યપુત્ર. હા હા. આ તો બે અરસપાસ જ થયું ને બધું. પણ આમ જોવા જાય તો જો આમાં ભાઈ હાડા હતા. બનેવી કર્ણ થાય. હાળ બનેવી થઈ. શાળા બનાવી. કર્ણની વાત આવી તો મેં વાંચ્યું પેલામાં તો આપણે આ જે અભિમન્યુ છે ને એ અર્જુનનો પુત્ર નથી, કર્ણનો પુત્ર છે એવું કીધું છે. ના 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 હા ના આ તો એ યુટ્યુબમાં ખોટું જોયું. ના ના, અભિમન્યુ એ અર્જુનનો પુત્ર. કર્ણનો પુત્ર છે એવું કીધું. ના ના ના, યુટ્યુબમાં અભિમન્યુ બધું ખોટું બતાવે. ના, યુટ્યુબ માંથી બધું નહીં જોવાનું. જે શાસ્ત્રમાં છે એને માન આપવાનું. તો ભગવાને અહીંયા બતાવ્યું તારે કે લગ્ન સમયે એટલે તારું બધું બ્રહ્મ ભાગી જાય. ના એટલે મેં વાંચી એટલે પૂછ્યું કે અર્જુનનો પુત્ર ના ના ના, અર્જુન પુત્ર. આકાશ કૃપા કરે. ઉલટાનું અભિમન્યુને મારવામાં તો સ્વયં કર્ણ પણ હતો જ. હા. અને બધા જ મહાવીર યોદ્ધાઓએ બધા હતા. અભિમન્યુનું વધ કર્યું હતું. હાલાકી એક જ યોદ્ધા યુદ્ધ કરી શકા અને મારી શકા, પરંતુ અભિમન્યુનું યુદ્ધની વખતે બધાએ એને માર્યો હતો. બધાએ શસ્ત્ર પ્રહાર કર્યા હતા. અભિમન્યુના બે છોકરાનો વધ બી તો આપણે કરણના બે છોકરાનો વધ બી તો અભિમન્યુ કરે છે. અભિમન્યુ જ કરે છે. હા, અભિમન્યુ જ કરે છે. કર્ણના બંને છોકરાનું યુદ્ધ. કાકા 3 પ્રકારના કાકા બતાવ્યા, 3 કે 4 પ્રકારના. તો બધા આના દાસી પુત્ર કહેતા હતા. હા, દાસી પુત્ર. કર્ણના. કર્ણના. હા, કોઈ કાકા કહેતું નથી, પણ તે દિવસે તે અભિમન્યુને કાકા કેવું પડ્યું. હા, સાચે. બરાબર. તારે થોડી કાકા કીધું ને તારે એને દયા આવે છે. તો ભગવાને અહીંયા બતાવ્યું કે લગ્નની સમય પર આપણા ઘરે પણ લગ્ન હોય એટલે કોઈ બધા જ મહેમાનોને આપણે માન સન્માન ને બધું આપે, પરંતુ અમુક મહેમાનો એવા હોય કે જે માન સન્માન વધારે માંગતા હોય, એના થોડા ડિસાઈ જાય અને થોડા કોઈ ઝઘડા બી કરે, કોઈ ટંકો બી કરે. તો ભગવાને અહીંયા બતાવ્યું કે લગ્ન પ્રસંગમાં આ બધી વસ્તુઓ ચાલે. અને આ ચાલતું જે આવ્યું છે એમાં થોડું થોડું કઈ ને કઈ ખટપટ હોય. એમ કોઈ પણ લગ્ન શાંતિપૂર્વક થતા નથી. કઈ ને કઈ વિઘ્ન એમાં આવવા ચાલે છે. સર સર એમ. શ્રી કૃષ્ણના બીજા લગ્નો. અવંતીના રાજા વિંદ અને અરવિંદ નામના ભાઈઓ દુર્યોધનના અનુયાયી હતા. તેમની બહેન મિત્રવિંદા શ્રી કૃષ્ણના આત્મા આસક્ત હતી, પણ તેના ભાઈઓ માનતા ન હતા. મિત્રવિંદા રાજા દેવી નામની શ્રી કૃષ્ણની ફોઈની પુત્રી હતી. તે કન્યાના સ્વયંવર વખતે શ્રી કૃષ્ણએ બધા રાજાઓના દેખાતા તેનું હરણ કર્યું હતું. મિત્રવિંદાનું પણ જે સ્વયં ફોઈની છોકરી છે ભગવાનના, તો એનું પણ મિત્રવિંદાનું પણ ભગવાને હરણ કર્યું અને લગ્ન કર્યા. અને આ જ પરંપરા જે આપણે જોઈએ છે કે કાઠિયાવાડી લોકોમાં કે ફોઈની સાથે મામા ફોઈનામાં એ લોકો લગ્ન કરે છે, તો એ આ ભગવાનનો આ જોઈને એ લોકો મામા ફોઈમાં લગ્ન કરે છે. જેવી રીતે કે ભગવાન સુભદ્રા માતાના પણ લગ્ન અર્જુનની સાથે થયા, આવો થતા હતા એ લોકો મામા ફોઈના. આ રીતે આવા ખાલી કાઠિયાવાડી લોકો બી નહીં, મરાઠી લોકો બી. મરાઠીમાં પણ છે, ઇવન મેં સાઉથ ઇન્ડિયનમાં પણ જોયું છે. મારા સાઉથ ઇન્ડિયન અમુક 200 લોકો છે ને, એ લોકો પણ એમની મામા અને ફોઈની છોકરીની
સાથે જ લગ્ન કરે છે. આપણે સાઉથ ઇન્ડિયનમાં મામાની હારે લગ્ન કરે છે. હા મામાની સાથે. હા ભાણેજના લગ્ન મામાની સાથે કરે, ભાણેજની બેનની છોકરીની હારે મામાના લગ્ન કરે અચ્છા સાઉથમાં અચ્છા બધાની રીતિ રિવાજના પ્રમાણે અલગ અલગ. તો અહીંયા મિત્રવિંદા જે ભગવાનની ફોઈની છોકરી છે એમના લગ્ન પણ ભગવાને હરણ કરીને જ કર્યા. હરણ કરીને કર્યું. હે રાજન, કૌશલ દેશના નગ્નજીત નામની અત્યંત ધાર્મિક રાજા હતા. તેને એક તેજસ્વી કન્યા હતી, તેનું નામ હતું સત્યા હતું. તેને નાગ્નજીતી પણ કહેતા હતા. રાજાઓના બળની કસોટી માટે તીક્ષ્ણ શિંગડાવાળા કાબુમાં લેવા અસંખ્ય પુરુષોની ગદને પણ સહન ન કરનારા ઉદ્ભવ તેવા 7 આખલાઓને જીત્યા વિના કોઈ તે કન્યાને પરણી શકતું ન હતું. હવે 7 મોટા મોટા આખલાઓ એટલે આ કહેવાય બળદ. બળદ. તો આ 7 બળદોના ભગવાન એકી સાથે વશ કરે છે. હવે એટલા તો કેટલા બધા રાજાઓ આવ્યા હતા પણ બધાના આ બળદ લોકો મારીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. તો ભગવાને પોતાનું બળ રાખીને સાથે બળદોને એકત્રિત કરીને એમના મીન્સ કંટ્રોલ કર્યા અને નગ્ન જીતીની સાથે પરણ્યા. અશક્ય પુરુષની ગંદની પણ સહન ન કરનારા ઉદ્ધમ એવા 7 આખલાઓને જીત્યા વિના કોઈને કન્યાને પરણી શકતું ન હતું. ભગવાન શ્રી કૃષ્ણને તે કન્યા વિશે વાત સાંભળી મોટા સૈન્ય સાથે કૌશલપુર ગયા. કૌશલ દેશના રાજાએ પ્રસન્ન થઈ પૂજા સાહિત્યથી શ્રી કૃષ્ણનો સત્કાર કર્યો. શ્રી કૃષ્ણએ પણ સામેથી સત્કાર કર્યો. શ્રી કૃષ્ણને જોઈ નાગનજીતી વિચારવા લાગી, મેં અનેક વ્રતો કરી, જો આ ભગવાનને હૃદયમાં વસાવ્યા હોય તો આ મારા પતિ થાઓ અને મારા મનોરથો સત્ય કરો. નગ્નજીતી રાજા શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હે નારાયણ, હું આપનું શું પ્રિય કરું? શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પોતાના ધર્મ મુજબ વર્તનારો ક્ષત્રિય કોઈની પાસે યાચના કરે તો નિંદ્ય ગણાય છે. તો પણ હું તમારી સાથે સંબંધ બાંધવા તમારી કન્યાની માંગણી કરું છું, પણ અમે કન્યાના બદલામાં કોઈ કિંમતી ધન આપવાના નથી. રાજાએ કહ્યું, હે નાથ, આ જગતમાં આપનાથી બીજો કોઈ ઉત્તમ પુરુષ મારી કન્યાને પ્રાપ્ત થવાનો છે, પણ અમે પ્રતિજ્ઞા કરેલી છે કે અમારા 7 આખલાઓને વશ કરી જે નાથી આપે તેને કન્યા પરણાવવી. આ આખલાઓ હજી સુધી પલોટાયા નથી, કોઈને વશ થયા નથી. તેઓએ અનેક રાજપુત્રોને હરાવ્યા છે અને ઘણાના અવયવો ભાંગી નાખ્યા છે. હે યદુનંદન, આપ આ આખલાઓને વશ કરી અમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરાવો. રાજાની પ્રતિજ્ઞા સાંભળી શ્રી કૃષ્ણએ ભેટ બાંધી પોતાના 7 સ્વરૂપો કર્યા. પછી રમત માત્રમાં 7 આખલાઓને વશ કર્યા. બોલો કૃષ્ણ કનૈયા. તે આખલાઓને દોરીથી નાથીને બાળક રમકડા રમે તેવી રીતે આખલાઓને ખેંચવા લાગ્યા. આ જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. તેણે પ્રસન્ન થઈ પોતાની પુત્રીને શ્રી કૃષ્ણ સાથે પરણાવી અને મોટી પહેરામણી સાથે આખા શહેરમાં ઉત્સવ થયો. મંગળ ગીતો ગવાયા, વાજિંત્રો વાગ્યા, બ્રાહ્મણોએ આશીર્વાદો આપ્યા. રાજાએ પહેરામણીમાં 10,000 ગાયો અને ગળામાં કેડીઓ અને સુંદર વસ્ત્રો પહેરેલી 3,000 તરુણ દાસીઓ, 9,000 હાથીઓ, હાથીથી 100 ગણા રથો કરના 100 ગણા ઘોડા અને ઘોડાઓ કરતા 100 ગણા સેવકો આપ્યા. પછી કૌશલ રાજે તે દંપતીને રથમાં બેસાડી મોટી સેના સાથે દ્વારકા વડાવ્યા. કેટલી બધી ભેટ સોગાદો દાનમાં આપી. પછી શ્રી કૃષ્ણ કૈકેયી દેશના રાજા સતધરની બેન ભદ્રાને પરણ્યા. તે શ્રી કૃષ્ણની ફોઈ સુતકીર્તિની પુત્રી હતી. આ પણ ફોઈની દીકરી. વળી મદ્ર દેશના રાજાની પુત્રી લક્ષ્મણા, જે સર્વ લક્ષણોથી યુક્ત હતી, તેને શ્રી કૃષ્ણએ સ્વયંવરમાંથી હરી હતી અને તેને પણ પરણ્યા. આમ ભગવાનની 8 પટાણી હતી. ભગવાનની 8 પટાણીઓના નામો છે, પહેલા રૂકમણી, બીજી જામવંતી, ત્રીજી સત્યભામા, ચોથી કાલિંદી, પાંચમી મિત્રવંદા, ત્રીજી સત્ય એટલે નગ્નજીતી અને છઠ્ઠી ભદ્રા અને 7મી લક્ષ્મણા. તો આ 8 વિવાહ ભગવાને લગ્ન કર્યા. ત્યાં 16,100 પ્રાણીઓ છે, તેને કેદ કરી છે જરાસંઘ નહીં, આપણે પૃથ્વીનો દીકરો, એનું નામ ભૂમાસુર.
ભૌમાસુર, નરકાસુર ને ભૌમાસુર. નરકાસુર. 16,100 આ રાણીના પણ ભગવાન ત્યાંથી પરણશે અને ટોટલ ભગવાનના લગ્ન થશે 16,108. આ 8 મળીને 16,108 ભગવાને વિવાહ કર્યા. મારા મણકા થયા. મારા મણકા થઈ ગયા 16,108. ભગવાન શ્રી કૃષ્ણે આવી બીજી હજારો સુંદર રાણીઓ હતી. તેઓને ભૌમાસુરનો નાશ કરી શ્રી કૃષ્ણે તેના અંતઃપુરમાંથી આણી હતી. જો ભૌમાસુરનો પછી ભગવાને વધ કર્યો ત્યાં ભાઈ આવશે શાયદ કથા. અન્ય વૈશ્વસ વિધા ભાર્યા કૃષ્ણ યાસન સસ્તતા ભૌમહત્વ તદિરોધાતા તાસ્વ દર્શનઃ રાજુવાચ યતઃ તો ભગવતા ભૌમો येन च ता स्त्रियः निरुद्ध्वा एतदाश्वस्य विक्रम सागगंधर्वना. પરીક્ષિત રાજાએ પૂછ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ તે ભૌમાસુરનો જે રીતે અને જે કારણથી નાશ કર્યો હતો તે શ્રી કૃષ્ણનું પરાક્રમ તમે મને કહો. આવા ભૌમાસુર જ્યારે વરાહ અવતાર ભગવાને ધારણ કર્યો હતો અને વરાહ અવતાર ધારણ કર્યા પછી પૃથ્વીના પોતાના જે નાસિકા પર લાવેલા તેમાં ભગવાનનો જે નખ એ પૃથ્વી માતાનો સ્પર્શ થયો હતો અને એનાથી આ ભૌમાસુરની ઉત્પત્તિ થઈ હતી. પરીક્ષિત રાજાએ પૂછ્યું પછી ભગવાને શ્રી કૃષ્ણએ તે ભૌમાસુરને જે રીતે અને જે કારણથી નાશ કર્યો તે શ્રી કૃષ્ણ પરાક્રમ તમે મને કહો. મૂળ દૈત્યનો નાશ. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રાગ જ્યોતિષપુર નામના નગરમાં ભૌમાસુર નામે એક અસુર રાજા રાજ્ય કરતો હતો. તેનું બીજું નામ નરકાસુર હતું. બરાબર, ભૌમાસુર એનું બીજું નામ હતું નરકાસુર. તેને નગરની ચારે બાજુ પહાડોના તથા શસ્ત્રોના મજબૂત કિલ્લા બંધાવ્યા હતા. વળી એ નગર મૂળ દૈત્યના હજારો ભયંકર અને મજબૂત ફાંસાથી સર્વ તરફ વેટળાયેલું હતું. આ ભૌમાસુરે ગર્ભમાં આવી જઈ વરુણનું છત્ર તથા દેવમાતા અદિતિના કુંડળો અને મેરુ પર્વત ઉપર તેનું મણિ પર્વત નામનું સ્થાન પણ હરી લીધું હતું. આ બધી વસ્તુની એને ચોરી કરી દીધી. એમ અદિતિ માતાનું કુંડળ, મેરુના પર્વત પરથી મણિ અને વરુણનું છત્ર. તેથી ઇન્દ્રએ આવીને સત્યભામાને ઘેર રહેલા ભગવાન શ્રી કૃષ્ણને તે દૈત્યની ફરિયાદ કરી. એટલે તે દૈત્યનો નાશ કરવા ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામા સાથે ગરુડ ઉપર બેસીને ભૌમાસુરના પ્રાગ્ય જ્યોતિષ નગરમાં ગયા. હવે સાથે સત્યભામાના ભગવાને રાખ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં જઈ ગદાથી પહાડોના કિલ્લા ભાંગી નાખ્યા, બાણોથી શસ્ત્રોના કિલ્લા ઉડાવી દીધા, ચક્રથી અગ્નિ, જળ તથા વાયુનો નાશ કર્યો, તલવારથી મૂળ દૈત્યના સાફા કાપી નાખ્યા, શંખનાદ વડે યંત્રો તથા સુરાઓના હૃદયો હચમચાવી મૂક્યા અને ભારે ગદાથી મુખ્ય કિલ્લાને પણ ભાંગી નાખ્યો. ભગવાનના પંચજન્ય શંખનો ધ્વનિ સાંભળી 5 મસ્તકો વાળો મૂળ દૈત્ય જળમાંથી જાગ્યો. તે પોતાનું ત્રિશૂળ ઉગામી 5 મુખોથી ત્રણેય લોકને જાણે ગરી જતો હોય તેમ પાછે મોઢા પહોળા કરી શ્રી કૃષ્ણ સામે ઘસ્યો. તેણે બળથી ત્રિશૂળ ભમાવી ગરુડ ઉપર ફેંક્યું અને 5 મુખોથી ગર્જના કરી સમગ્ર બ્રહ્માંડને ભરી દીધો. શ્રી હરિએ સામે આવતા ત્રિશૂળના 2 ભાગો મારી 3 કટકા કર્યા અને તેના મુખો ઉપર બાણો માર્યા. આમ ભગવાન અને તે દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે ભગવાને સુદર્શન ચક્ર વડે તેના મસ્તકો છેદી નાખ્યા. મૂળ દૈત્યનો વધ કર્યો. મૂળ દૈત્યના મસ્તકો કપાતા એ દૈત્ય પ્રાણહીન થઈ જળમાં પડ્યો. તે દૈત્ય મરાયો એટલે તેના 7 પુત્રો મોટું સૈન્ય લઈને યુદ્ધ કરવા આવી પહોંચ્યા. ભગવાને તે દૈત્ય પુત્રોના તેમના સૈન્ય સાથે પરલોકમાં મોકલાવી આપ્યા. ભૌમાસુરનો વધ. પછી પૃથ્વીનો પુત્ર નરકાસુર પોતાને તે સેનાપતિઓને શ્રી કૃષ્ણના ચક્ર તથા બાણોથી મરેલા જોઈ તે પોતે હસ્તિધર લઈને લડવા આવ્યો. જેમ કીધું ને, પૃથ્વીનો પુત્ર હતો. તેને ગરુડ ઉપર બેઠેલા શ્રી કૃષ્ણને જોઈ તેમના પર શતધની શસ્ત્ર ફેંક્યું અને તેના સર્વ યોદ્ધાઓએ પણ એકી સાથે ભગવાન પર શસ્ત્રોનો મારો ચલાવ્યો. એટલે તે જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણએ ભૌમાસુરના તે સૈન્ય ઉપર બાણોની વર્ષા કરી કોઈના મસ્તક તો કોઈના સાથળો તો કોઈના શરીરો કાપી નાખ્યા. જ્યારે ભગવાનના વાહન ગરુડે હાથીઓનો સંહાર કરવા માંડ્યો તેથી હાથીઓ દુઃખી થઈ નગરમાં પેસી જવા લાગ્યા. એટલે નરકાસુરે ગરુડને મારવા ઉદ્યમ કર્યો અને ભગવાન ઉપર પણ તીવ્ર શસ્ત્રો ફેંક્યા. અંતે ભગવાને ચક્ર ધારણ કરીને
છોડ્યું અને નરકાસુરનું મસ્તક ઉડાવી દીધું. આથી દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. ઋષિઓ બહુ સારું થયું એમ કહેવા લાગ્યા ને દેવોએ શ્રી કૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ ભૌમાસુર દૈત્ય તે ભૂમિનો પુત્ર હતો. એટલે તે સમયે ત્યાં પૃથ્વી દેવી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. તેમણે અદિતિના 2 કુંડળો, વરુણનું છત્ર, વૈજયંતીમાળા અને એક મોટો મણિ તેમને આપ્યો. પછી પૃથ્વી દેવીએ 2 હાથ જોડી પ્રણામ કરી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાન્ધ્રયે. હે દેવોના દેવ, નાભીમાં કમળવાળા આપને નમસ્કાર. કમળની માળા પહેરનાર આપને નમસ્કાર. કમળ સરખા નેત્રોવાળા આપને નમસ્કાર. કમળ સમાન ચરણોવાળા આપને નમસ્કાર. વાસુદેવ વિષ્ણુ ભગવાન રૂપ આપને નમસ્કાર. હે શરણાગતની પીડા દ્વારા હરનાર આ નરકાસુરનો પુત્ર ભગદત્ત આપનાથી ભયભીત થયો છે. તેને હું આપના ચરણ કમળ પાસે લાવી છું. આપ આનું રક્ષણ કરો અને સમગ્ર પાપોનો નાશ કરનાર આપનો હસ્ત કમળ આના મસ્તક ઉપર મૂકો. તો જે ભૌમાસુરનો દીકરો હતો ભગદત્ત, ભગવાન હવે એને રાજ્ય આપશે અને એના આશીર્વાદ આપશે. શ્રી સુખદેવજી બોલ્યા, આ રીતે પૃથ્વી દેવીએ ભક્તિપૂર્વક પ્રાર્થના કરી. એટલે ભગવાને ભગદત્તને આમ અભયદાન આપી ભૌમાસુરના નગરમાં પ્રવેશ કર્યો. ભગવાને સત્યભામાને ગરુડ પર સાથે લીધા હતા. તેમને સાથે લેવાનું કારણ એવું હતું કે ભગવાને પૃથ્વીને એવું વરદાન આપેલું કે તેની અનુમતિને લઈ હું નરકાસુરનો વધ કરીશ. પૃથ્વીના એક અંશ રૂપે સત્યભામાનો અવતાર હતો. એટલે એની અનુમતિ લઈને નરકાસુરનો તેમણે નાશ કર્યો અને એ રીતે પૃથ્વીને આપેલું વચન પણ પૂરું થયું. ભૌમાસુરે પરાક્રમ કરી 16,100 કન્યાઓનું અપહરણ કર્યું હતું. જો આ 16,100 કન્યા અને તેમને પોતાના રાજમહેલમાં એક જગ્યાએ પૂરી રાખી હતી. ભૌમાસુરનો નાશ કર્યો બાદ ભગવાન જ્યારે એના મહેલમાં ગયા ત્યારે તેમણે આ કન્યાઓને જોઈ. આ કન્યાઓમાં દેવો, દાનવો, સિદ્ધો, રાજવીઓની કન્યાઓ હતી. આ કન્યાઓએ શ્રી કૃષ્ણ આવેલા જોઈ તેમની પર મોહિત થઈ તે ભગવાનને મનથી પોતાના પતિ તરીકે વરી ચૂકી. ભગવાને આ કન્યાઓના મનની વાત જાણી લઈને તેમને પાલખીઓમાં બેસાડી દ્વારકા મોકલી આપી અને સાથે સાથે મોટા ખજાના, રથો, ઘોડા તથા પુષ્કળ ધન દ્વારકા મોકલાવ્યું. ઉપરાંત શ્રી કૃષ્ણએ ઐરાવતના કુળના 64 હાથી મોકલાવ્યા. વાહ ભાઈ વાહ. પછી ભગવાન ઇન્દ્રને ઘેર જઈ દેવ માતા અદિતિ પાસે ગયા અને તેમના કુંડળો તેમને સોંપી દીધા. એ વખતે ઇન્દ્રએ ઇન્દ્રાણી સહિત સત્યભામાના સહિત ભગવાનની પૂજા કરી. જે ઇન્દ્રએ પોતાનું કાર્ય સિદ્ધ કરાવવા શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ કરી પ્રણામ કર્યા હતા તે જ ઇન્દ્ર પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરતા અચકાતો નથી. હવે પારિજાતની કથા આવશે, કારણ કે પારિજાતની માટે એમણે યુદ્ધ કર્યું છે. પારિજાતની કથા. એકવાર દેવશ્રી નારદ શ્રી કૃષ્ણના દર્શને દ્વારકા આવ્યા. તે સમયે તેમની પાસે સ્વર્ગના કલ્પવૃક્ષ પારિજાતનું એક પુષ્પ હતું. તે તેમણે પટાની રૂકમણીને આપ્યું. તેથી સત્યભામા રિસાયા. તે સમયે શ્રી કૃષ્ણએ સત્યભામાને સાત્વંતા આપતા કહ્યું, તમને હું પારિજાતનું આખું વૃક્ષ લાવી આપીશ. ઇન્દ્રને ત્યાં શ્રી કૃષ્ણ અને સત્યભામા ગયા ત્યારે ઇન્દ્રના બગીચામાં ભગવાને પારિજાતનું વૃક્ષ જોયું. સત્યભામાની પ્રેરણાથી શ્રી કૃષ્ણએ તે વૃક્ષ ઉખેડીને લઈ લીધું. ઇન્દ્રએ રોક્યા વગર પડકાર કર્યો. દેવો અને ઇન્દ્ર લડવા તૈયાર થયા. શ્રી કૃષ્ણએ તેમને હરાવીને પાછા કાઢ્યા અને પારિજાતનું વૃક્ષ દ્વારકામાં લાવી સત્યભામાના ઘરના બગીચામાં રોપ્યું. હવે પારિજાતનું વૃક્ષ નારદજી લાવેલા, રૂકમણીને આપ્યું અને નારદજી જતા જતા સત્યભામાને કહેવા લાગ્યા કે ત્યાં જો કે પારિજાતનું વૃક્ષ અપાય છે, પુષ્પ અપાય છે. એટલે સત્યભામાએ માંગણી કરી એટલે ભગવાનને ત્યાં જવું પડ્યું, યુદ્ધ કરવું પડ્યું અને આખું પારિજાતનું વૃક્ષ ત્યાંથી ઉકાળીને સત્યભામાના મહેલમાં નારદજી આવી ગયા એટલે શ્રી કૃષ્ણ 16,000 કન્યાઓને પરણ્યા. જો આવા આજે ભગવાનના સંપૂર્ણ વિવાહ થઈ ગયા. રૂકમણીથી લઈને જામવંતી, કાલિંદી, મિત્રવંદા, લક્ષ્મણા, આ બધાને આ 8 વિવાહ, રૂકમણીની સાથેનો વિવાહ, આ 8 વિવાહ પ્લસ આ 16,100 કન્યાની સાથે પરણશે. એટલે આજે બહુ મહત્વનો દિવસ કે 16,108 ભગવાનના વિવાહ આજે આપણે કર્યા. આપણે કેટલા ભાગ્યશાળી છે કે ભગવાનના લગ્નની કથાઓ આપણે વાંચી રહ્યા છે અને ભગવાનના સાક્ષાત લગ્ન એ સમય પર થયા છે ત્યારે કેટલું ઐશ્વર્ય,
ત્યારે કેટલું ઉત્સાહ અને આનંદ અને ઉમંગ હશે. સાક્ષાત ભગવાનના લગ્ન એટલે આપણે ભાગવતમના હિસાબે જ પ્રભુપાદી લાગે છે 16 માળા કરવાનું તમને કીધું હોય હા. કે 16,000 પેલા તો કરને અને 108 થયા. પેલા તો અને 64 પેલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજે 64 માળા કરવાનું કીધું હતું. પણ એ સમય પર મઠોમાં ભક્તો કરતા હતા. પછી જેમ જેમ પ્રજા આગળ વધતી ગઈ, બધા કામો વધ્યા તો 64 પરથી 32 થઈ. પછી એમાં પણ બધાને તકલીફ થવા લાગી, બધા ભક્તોના ને એમાં તો 32 પરથી પછી 16 કરી. પ્રભુપાદ કહે છે કે હવે 16 થી હું નીચે નહીં કરીશ, એટલે 16 માળા તો કરવાની જ, અને એકાદશીના દિવસે 25 માળા. 16,108 અને 108 આપણા મણકા. 108 આપણા મણકા. ભગવાન શ્રી કૃષ્ણ 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ તો નિર્વિકાર અને સંભવવાળા હતા. એમણે 16,000 મંડપ પ્રગટ કર્યા, 16,000 રાજમહેલ પ્રગટ કર્યા. શ્રી કૃષ્ણનું સ્વરૂપ પણ 16,000 પ્રગટ થયા. આમ શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી થયા. લાલ જે પાલખીમાં બેસાડીને બધી જ જે કન્યાઓ હોય છે એમને ભગવાન દ્વારકા મોકલ્યા પાછા. પછી દ્વારકા આવ્યા પછી 16,000 મહેલો, પછી 16,000 પાછા મંડપો. એટલા ભગવાન 16,000 બન્યા, 16,100 બન્યા. એટલા વસુદેવજી અને એટલા દેવકી માતા. કારણ કે પાણી ગ્રહણ કરવા માટે કોઈ ને કોઈ માતા પિતા તો જોઈએ ને, તો એટલા વસુદેવજી પણ બન્યા અને એટલા દેવકી માતા પણ બન્યા. એટલે 16,100 સમય ભગવાન એ સમય પર ભગવાને પોતાનું આખું રૂપનો વિસ્તાર કર્યો. આખો પૃથ્વી પર જ સ્વર્ગલોક ઉતારી. હા. અને આ 16,100 કન્યા જે રાણીની સાથે લગ્ન કર્યા એમાંથી દરેકના 10 પુત્ર ને એક પુત્રી શકે છે. ભગવાનના કેટલું મોટું વિસ્તાર હશે. અને આ 16,100 રાણીઓની માટે પણ દ્વારકામાં ભગવાને એક સોનાનો મહેલ બનાવ્યો છે. અને ભગવાન દરેક રાણીઓની સાથે પોતાના રાજમહેલમાં રહેશે એમ, અને પોતાની ભગવાન લીલા કરે છે. સ્વયં નારદજી આવે છે તો નારદજી વિચાર કરે છે કે ભગવાન તો એક જ જગ્યાએ એક જ રાણી પાસે, તો હું બીજી બધી રાણીઓના ચડાવીશ અને લડાવીશ ભગવાનના. પણ તો જ્યારે નારદજી જાય છે તો એક રાણીની સાથે અહીંયા મૃગલા રમી રહ્યા છે, એક રાણી સાથે ઝૂલા પર બેસીને ઝૂલન કરી રહ્યા છે, એક રાણીની સાથે કંઈક બેસીને વાર્તાલાપ કરી રહ્યા છે. તો આવા બધા જ સ્વરૂપોના નારદજીએ દર્શન કર્યા. આ તો ભગવાનની લીલા અપરંપાર છે. જેટલી 16,100 રાણીઓ હતી એટલા 16,100 સોનાના મહેલો પણ ભગવાને બનાવ્યા. શ્રી કૃષ્ણ બધી રાણીઓને રાજી રાખતા, ઘરના લોકો દુઃખી ન થાય એની બહુ કાળજી રાખતા. શ્રી કૃષ્ણએ ગૃહસ્થ ધર્મ સમજાવ્યો છે. બ્રહ્મા વગેરે દેવો પણ જેમને પામવાનો માર્ગ જાણી શકતા નથી તેવા ભગવાને પતિ તરીકે મેળવી તે સ્ત્રીઓ હંમેશા પ્રેમપૂર્વક આનંદથી ભગવાનને જોતી. તે સ્ત્રીઓ પાસે દાસીઓ હતી, છતાં ભગવાન જ્યારે આવતા ત્યારે તેમની સામે પોતે જઈ આસન આપતી, ઉત્તમ પૂજા કરતી, ચરણ ધોતી, પાન બીડા આપતી, પગ ચંપી કરતી, પંખાથી પવન નાખતી, વાળ ઓળતી, સુવાળતી, નવડાવતી અને જમાડવા વગેરે કામોથી ભગવાનનું દાસીપણું કરતી. હવે જો ભગવાન સ્વયં છે, રાણીઓ છે સ્વયં, અને અનેક પ્રકારની દાસીઓ પણ છે, પરંતુ ભગવાન જ્યારે આવે ત્યારે ભગવાનની બધી જ સેવા આ એમની રાણીઓ કરતી. પ્રત્યુદ ગમાસન નવરાહન પાદ શૌચનમ તાંબૂલ લવી શ્રમણમ વિજ નગ્ન ધામાલયે કેશ પ્રસાસરસન્યા નવરો નહ પહા દે દાર્શિતા અપી વિધો વિદુર્યમ સ્મ દાસ્યમ. શ્રી કૃષ્ણએ રૂકમણીને કોપાવ્યા પછી શાંત કર્યા. શ્રી શુકવાચ કહીચી વાંચું છે ને આપણે વાંચો બેટા, ચાલુ રાખો. કહીચીસ્તુ સુખી માસીનમ સ્વતલ્પસ્ય જગદ્ગુરુમ પતિ પર્યચરદ ભેષ્મી વ્યજનેન સખી જને. શ્રી સુખદેવજી બોલ્યા, એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીના શયન ગૃહમાં પલંગ પર આરામથી બેઠા હતા. રૂકમણી ચામર ઢોલતી હતી. જગતના સર્જનહાર પોતે અજન્મ હોવા છતાં પોતે રચેલી ધર્મ મર્યાદાઓનું રક્ષણ કરવા યાદવોમાં અવતર્યા હતા. જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ સુખેથી બેઠા હતા અને રૂકમણી તે પતિની સેવા કરતી હતી. તે સમયે રૂકમણીને મનમાં થયું કે શ્રી કૃષ્ણ મારામાં જ આસક્ત જ છે. હું સૌથી સુંદર છું
એટલે પ્રભુએ ને મારા ઉપર વધારે પ્રેમ છે. તેઓ મારાથી સહેજ પણ અળગા થતા નથી. રૂકમણી સેવા કરે છે પ્રભુની, પણ ચિંતન કરે છે પોતાના સૌંદર્યનું. રૂકમણીને આ પ્રમાણે અભિમાન આવ્યું એટલે સેવામાં થોડો પ્રમાદ થયો. પ્રભુ સમજી ગયા. તેમને થયું કે રૂકમણીજીને મારા કરતા પોતાના સૌંદર્યમાં અને શૃંગારમાં અધિક રસ છે. તેમણે તેમનો ગર્વ ઉતારવાનું નક્કી કર્યું. એટલે ભગવાન બોલ્યા, હે રાજપુત્રી, મહાપ્રભાવશાળી, ઐશ્વર્યવાળા અને બળવાન શ્રીમંત રાજાઓ તને પરણવા આવ્યા હતા. તારા પિતાએ તને અને ભાઈએ તને બળવાન શ્રીમંત રાજાને આપી હતી, છતાં તેમને છોડી અમને શા માટે વરી? હે રૂકમણી, અમે તો જરાસંઘ જેવા રાજાઓથી ભયભીત થઈ સમુદ્ર વચ્ચે આવીને રહ્યા છીએ. બળવાનો સાથે વેર બાંધી રાજ સિંહાસનનો લગભગ અમે ત્યાગ કર્યો છે. અમારા આચાર વિચારનું પણ ઠેકાણું નથી. સ્ત્રીઓને વશ થઈને રહેવાવાળા અમે નથી. લોકો જે માર્ગે જાય છે તે માર્ગ અમે જતા નથી. અમારા જેવા પુરુષોના માર્ગે ચાલનારી સ્ત્રીઓ ઘણું કરીને દુઃખી થાય છે. હે રાજકુમારી, અમે તો ઉદાસીન સ્વભાવવાળા છીએ. સ્ત્રી, છોકરા કે ધનની અમને લાલચ નથી. અમે તો કેવળ આત્મલાભથી જ પૂર્ણ હોઈ દીવાની પેઠે માત્ર સાક્ષીરૂપ અને ક્રિયા રહિત થઈને વર્તીએ છીએ. હે રાજપુત્રી, તમે અમારી જૂઠી પ્રશંસા સાંભળી અને વર્યા છો, માટે હજી પણ તમે બીજો કોઈ રાજા સાથે લગ્ન કરી સુખી થઈ શકો છો. મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. હવે કહેવાય ને કે જ્યારે માનમાં કોઈ સ્ત્રીને આપણે લાવીએ એટલે એની સાથે થોડી હસી મજાક કરીએ, એને થોડું માન દુભાવીએ તો એમાં એની સુંદરતા વધી જાય છે. તો ભગવાન રૂકમણીજીનું હાલાકે માન થોડું ઉતારવા જ માંગી રહ્યા છે, અને થોડું અભિમાન ઉતારવા માંગી રહ્યા છે, માન થોડું લાવી રહ્યા છે એમનામાં. તો એની માટે જ આ થોડી કથા છે. તો આવી રીતે ભગવાન એમના સાત્વનતા આપી રહ્યા છે કે મારું તમે તો ખોટું બધું આ બધું સાંભળ્યું, અને તમે તો બીજા સારા વર્ગને પણ તમે વરી શકતા હતા, શ્રેષ્ઠ લોકો બી હતા. રૂકમણી કહે છે. ભગવાનના આવા વચનો સાંભળતા જ રૂકમણી ગભરાયા. નાથ મારો ત્યાગ ન કરો, આમ બોલતા જ મૂર્છા પામ્યા. રૂકમણીજી ભગવાને આવા શબ્દો કહ્યા એટલે રૂકમણીજી સ્વયં દક્ષિણ નાયિકા અને ત્યાં મૂર્છિત થઈ ગયા. તો જેવા મૂર્છિત થયા તો ભગવાને પોતાના અષ્ટભુજા ધારણ કર્યા અને એમના પકડી લીધા. આમ બોલતા જ મૂર્છા પામ્યા અને જમીન પર દડી પડ્યા. પ્રિયા રૂકમણીને તે પ્રેમ બંધન જોઈ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણે તેના પર દયા કરી. તેના આંસુ પોતાના હસ્ત કમરથી લૂછ્યા અને તેના વિખરાયેલા કેશો બાંધ્યા અને તેમને ઉચકીને પલંગ પર સુવડાવ્યા અને પંખો નાખવા લાગ્યા. તેઓ રૂકમણીને મનાવવા લાગ્યા, હે દેવી, અમે તો તમારા મીઠા વચનો સાંભળવા માટે તમારી મશ્કરી કરી છે, તેમાં તમને આટલું બધું લાગી આવ્યું? ગૃહસ્થોના ઘરમાં તો આવું બધું ચાલતું જ રહે છે. કોઈ વાર હાસ્ય વિનોદમાં મજાક થાય છે, કોઈક વાર પ્રણય કલહ પણ થાય છે. હું જાણું છું કે તમારું મન નિત્ય મારામાં છે અને જરા પણ આછું પાછું થતું નથી. તમે નિરંતર મારી નિષ્કામ ભક્તિ કરી છે, તે બહુ સારું કર્યું છે. વાહ ભાઈ વાહ. ભગવાને ઉચકી લીધા અને બધું પાછું મનમાં બધું બોલવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીને મીઠા વચનો કહીને શાંત પાડી. શાંત થયેલા રૂકમણીજી સમજી ગયા કે પ્રભુએ મારું અભિમાન દૂર કરવા જ આ લીલા કરી છે. હવે એમને સૌંદર્યનું અભિમાન થઈ ગયું. તો ભગવાન રૂકમણીને પણ જાણ થઈ ગઈ કે મારું અભિમાન દૂર કરવા માટે ભગવાને આ લીલા કરી હતી. અને પતિ પત્નીની વચ્ચે લડાઈ ઝઘડા થાય, કલહ થાય, મસ્તી મજાક થાય, તો ભગવાન આ કરવા ચાહતા હતા કે જેવું વ્રજમાં પણ ગોપીઓની સાથે, રાધાણી માતાની સાથે, ભગવાન રાધાણી માતાને પણ માન લાવવા માટે ભગવાનની સાથે, રાધાણી માતાની સાથે હસતી મજાક અને આવી રીતે કિલ્લો કરતા હતા. અને માનમાં જ્યારે રાધાણી માતા પણ આવે તો માનમાં ચહેરો જ્યારે રાધાણી માતાને જુઓ તો ભગવાન બહુ અતિ પ્રસન્ન થતા એમ. અને પાછા માનમાંથી પાછા એમના સમજાવવા, એમની પાસે આજીવિકા કરવી, એમના ચરણોના પોતાના મસ્તક પર રાખવા, આ બધી લીલાઓ ભગવાન વ્રજમાં રાધાણી માતાની પણ સાથે કરતા. પ્રભુએ મારું અભિમાન દૂર કરવા જ આ લીલા કરી છે.
તેમને ઘણો પસ્તાવો થયો. તેઓ બોલ્યા, હે નાથ, આપે પૂછ્યું કે તું અમને અસમાનને કેમ ભરી અસમાનને કેમ ભરી? એ બરાબર છે. ક્યાં હું અને ક્યાં તમે? વાહ ભાઈ વાહ. મૂર્ખાઓ મારું ભજન કરે ને મારી પાછળ પડે છે, ત્યારે જ્ઞાનીઓ તમારું ભજન કરે છે ને તમારી પાછળ પડે છે. હવે સ્વયં રૂકમણીજીને જાણ છે કે આ તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, અને આપણા જેવા શરીર જે છે એ એવા હાર માસથી એમના શરીર બનેલા નથી. ભગવાનનું સ્વયં તો સ્વયં સચિત અને આનંદથી બનેલું છે, જે રૂકમણીજી જાણતા હતા. એમ તો આ બધી વસ્તુઓ રૂકમણીજીને જાણ હતી, રૂકમણીજીને પણ જ્ઞાન હતું, એટલે તો ભગવાનની સાથે રૂકમણીજી પરણ્યા. એમ હે દેવ, આપે કહ્યું અમે સમુદ્રના શરણે રહ્યા છીએ, તે પણ સત્ય છે, કારણ કે સમુદ્ર જેવા અગાધ અંતકરણમાં આપ ચૈતન્ય રૂપે પ્રકાશો છો. આપે બળવાન સાથે દ્વેષ કર્યો છે તેમ કહ્યું તે ખરું છે, કારણ કે દુષ્ટ ઇન્દ્રિય ગણો સાથે આપ જ યુદ્ધ કરો છો. જો દુષ્ટ ઇન્દ્રિય ગણો સાથે આપ જ યુદ્ધ કરો છો. આપે કહ્યું કે અમે રાજ સિંહાસનનો ત્યાગ કર્યો છે, તે પણ ખરું જ છે. કેમ કે ગાઢ અંધકાર રૂપી અજ્ઞાનનો આપના ભક્તોએ ત્યાગ કર્યો હોય તો આપ કરો તેમાં શી નવાઈ છે? વાહ ભાઈ વાહ. અમારો માર્ગ અજાણ્યો છે અને લોક માર્ગને અમે અનુસરતા નથી, તે પણ સત્ય જ છે, કારણ કે આપના ચરણ કમળને સેવનારા મુનિઓના માર્ગ મનુષ્યો ભાગ્યે જ જાણી શકે છે. તો આપની અલૌકિક ચેષ્ટાઓ ક્યાંથી સમજી શકે? અમે નિર્ધન છીએ એવું આપે કહ્યું, તે પણ બરાબર છે, કારણ કે આપનાથી બીજું કોઈ અધિક નથી. વાહ ભાઈ વાહ. આપે કહ્યું ગૃહસ્થો ઘણું કરીને અમને બચતા નથી, તે પણ યોગ્ય છે, કારણ કે તેઓ ધનના અભિમાનથી આંધળા બનેલા કાળરૂપી આપને જાણતા નથી અને પોતાનામાં જ મસ્ત રહે છે, પણ આપનું ભજન કરતા નથી. વળી આપે કહ્યું આપને નિષ્કિંચન માણસો વહાલા છે, કારણ કે તેઓ દેહ અભિમાન રૂપી ધનથી રહિત છે. ધનવાન લોકો આપને બચતા નથી, તેમ આપનું કહેવું યથાર્થ છે, કારણ કે ધનવાન આપને ઓળખતા નથી અને આપનું ભજન કરતા નથી. વળી આપે કહ્યું જેઓના ધન જન્મ વગેરે સરખા હોય તેઓના જ વિવાહ અને મિત્રતા યોગ્ય ગણાય. ઉત્તમ અને અધમનો વિવાહ કે મિત્રના યોગ્ય ગણાય નહીં. તે પણ ખરું જ છે, કારણ કે આપ જ પરમાનંદ સ્વરૂપ છો. એમ સમજી આપને પામવાની ઈચ્છાથી બુદ્ધિમાન પુરુષો બધાએ વ્યવહાર ત્યજી દે છે. તેઓનો જ આપની સાથે સેવ્ય સેવકનો ભાવ સંબંધ યોગ્ય છે. આપે કહ્યું કે ભિખારીઓએ અમને વખાણ્યા છે, તે પણ સત્ય છે, કારણ કે જેઓએ પ્રાણી માત્રને પીડા કરવી તજેલ છે તેવા મનનશીલ સંન્યાસીઓ આપના પ્રભાવનું વર્ણન કરતા થાકતા નથી. આપે કહ્યું કે ટૂંકા વિચારની તું એ બધું જાણ્યા વિના મને વ્યર્થ વધી છું, તે આપનું કહેવું ઠીક નથી. આપ તો જગતના આત્મા છો, આપને સર્વ વસ્તુ પ્રિય છે, આપ ભક્તોને પોતાનું સ્વરૂપ સમર્પી દો છો, એમ સમજીને હું આપને વરી છું. આપની ભ્રુકુટીની પ્રેરણાથી દેવી દેવોના સુખો પણ નાશ પામે છે, તો પછી રાજાઓની શું વાત કરવી? આપના સાંડંગ્ય ધનુષના ટકરાવથી રાજાઓને નસાડી મૂકી આપ મને લઈ આવ્યા છો. વળી આપે કહ્યું અમારો માર્ગ અસ્પષ્ટ છે, તેથી અમારો આશ્રય કરનાર દુઃખી થાય છે, તે ઠીક નથી, કારણ કે આપનું ભજન કરનાર ભક્ત શિરોમણી પૃથુ, ભરત, યયાતિ અને ગઈ વગેરે રાજાઓ પોતાના રાજ્યને ત્યજી વનમાં ચાલ્યા ગયા. શું તે રાજાઓ દુઃખી થયા હતા? ના, તેઓ તો આપનું પરમ પદ મેળવી મહાસુખ પામ્યા હતા. વાહ ભાઈ વાહ. રૂકમણીના ભગવાનના જેટલા પણ પ્રશ્ન છે એ બધાના જ પ્રશ્ન રૂકમણીજી આપ્યા, બધાના જવાબ આપ્યા. હે પ્રભુ, આપે કહ્યું હજી પણ પોતાની યોગ્ય બીજો ઉત્તમ ક્ષત્રિયને તું વરી લે, તે પણ આપે અયોગ્ય કહ્યું છે. સર્વ ગુણોના સ્થાન રૂપ આપના ચરણ કમળ પ્રાપ્ત કરવા માટે તો સત્પુરુષો જિંદગીભર તપ કરે છે. એકવાર આપના ચરણમાં મસ્તક મૂકનાર બુદ્ધિશાળી વિવેકી સ્ત્રી કોઈ દિવસ આખો આવો વિચાર પણ ન કરે. મારી તો પ્રાર્થના છે કે જે પોતાનું ભજન કરનારને પોતાના જ બનાવે છે એવા
આપના ચરણ અનેક જન્મો લઈ આ સંસારમાં ભટકતી મારું શરણ થાવો. હે કમળ સમાન નેત્રવાળા શ્રી કૃષ્ણ, આપ તો ફક્ત આત્મામાં જ રમનાર છો, મારા માટે પણ રાગાયુક્ત દ્રષ્ટિવાળા નથી. તો પણ મને આપના ચરણમાં જ પ્રીતિ થાવો. તમે મારા પર દ્રષ્ટિ નાખો છો, એ જ અમારા પર મોટી કૃપા થાય છે. હે નાથ, આપે કહ્યું હજી પણ તું યોગ્ય પતિને વરી લે. આ આપનું કહેવું સાચું છે. ઘણું કરીને કન્યા અવસ્થામાં સ્ત્રીને કોઈ પુરુષ પર પ્રીતિ થાય છે. મને પણ એ જ રીતે કન્યા અવસ્થામાં આપના પર પ્રીતિ થઈ હતી, વાહ ભાઈ. જેથી હું યોગ્ય પતિને જ વરી જ છું. ઉલટા સ્ત્રી તો પરણેલી હોવા છતાં પર પુરુષ પર પોતાનું મન ભમાવ્યા કરે છે. મારા જેવી સ્ત્રીનું નહીં. ડાયા પુરુષે તેવી વ્યભિચારિણી સ્ત્રીનું પોષણ કરવું નહીં, કેમ કે તેવી સ્ત્રીનું પોષણ કરનારો પુરુષ આલોક અને પરલોકથી ભ્રષ્ટ થાય છે. શ્રી ભગવાન બોલ્યા, હે સદગુણી રાજપુત્રી, આ વસ્તુ સાંભળવાની ઈચ્છાથી જ મેં તારી મશ્કરી કરી હતી. ભગવાન આ બધું રૂકમણીજીની પાસેથી સાંભળવું હતું, એટલે જ ભગવાને એમની મસ્તી કરી હતી. આખો અભિમાન ઉતારી નાખ્યો બે. હા, મેં જે કહ્યું તેની જ તે જુદા જુદા સ્વરૂપમાં રજૂઆત કરી, તે બધું સત્ય જ છે. હે ભામિની, તું કામની નિવૃત્તિ માટે જે મનોરથની ઈચ્છા કરે છે તે સર્વ મનોરથો મારામાં એકાંત ભક્તિ કરનારી તને હંમેશા સિદ્ધ જ છે. મેં તારો પ્રતિપ્રેમ અને પ્રતિવતાવાળું જાણ્યું છે, પ્રતિવતાપણું જાણ્યું છે. તે હંમેશા મારી નિષ્કામ ભક્તિ કરી છે. તે બહુ સારું કર્યું છે. હે માનિની, મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે, પણ તેઓમાં મારા જેવી પ્રેમાળ સ્ત્રી હું જોતો નથી. મને મેળવવા તે રજૂ કરેલા સ્પષ્ટ ગુપ્ત વિચારો લાવનારનો દૂત મારી પાસે મોકલ્યો હતો, અને ત્યાં આવતા મને કંઈક વાર થઈ તેટલામાં તો આ જગતને મિથ્યા માની શરીરને ત્યજી દેવાની તે ઈચ્છા કરી હતી. તે તારું કર્મ કેવળ તારામાં જ રહો અને તેનો બદલો વાળી શકીએ તેમ નથી. તેથી તે બદલ ફક્ત તને અભિનંદન જ આપીએ છીએ. શ્રી સુખદેવજી બોલ્યા, જગતના ઈશ્વર ભગવાન સ્વસ્વરૂપમાં જ રમનારા છે. તે જ્યારે મનુષ્યના જેવી લીલા કરે છે ત્યારે એમાં વિનોદભર્યા વાર્તાલાપ પણ કરે છે, જેથી ગૃહસ્થી જીવનમાં પ્રેમ વધે છે. ભગવાન લક્ષ્મી સ્વરૂપ રૂકમણી સાથે વિહાર કરી રહ્યા છે. એ જ પ્રમાણે બીજી સ્ત્રીઓના ઘરમાં પણ એક એક સ્વરૂપે પ્રગટ થઈ ગૃહસ્થાશ્રમની જેમ ગૃહસ્થાશ્રમના ધર્મો પાડી લોકગુરુ શ્રી હરિ ક્રીડા કરી રહ્યા છે. તથા અન્યાસામીપ વિભુર્ગ હેશુ ગુહાવાની આસ્તિસ્તો ગૃહ મેધાયાન ધર્માલો લોકો ગુરુ હરિ. હવે એક કથા થોડી આવશ્યક. હવે અનિરુદ્ધના વિવાહમાં બલરામે રૂકમીનો કરેલ વધ. હવે અનિરુદ્ધના વિવાહ, પ્રધુમન્યુનો પુત્ર અનિરુદ્ધ, હવે એના લગ્ન થાય છે અહીંયા. તો આપણે જે આ ભગવાનની રૂકમણીજીની સાથે જે વાર્તાલાપની છે કથા, તો એમાં એક કથા છે એક એમાં. તો કેરળમાં કોટિયોર નામનું એક ગામ છે, અને એમાં કુંથા નામ કરીને ભગવાનના ભક્ત હતા, જે હંમેશા પોતાની સાથે પોતાની ભાગવત પોથી રાખતા. અને ફરતા કુંથા નામ કેરળમાં કોટિયોર શંકર ભગવાનનું એક મંદિર છે, કે જે શ્રાવણ માસ દરમિયાન જ અમુક સમયમાં જે શિવલિંગ ઉપર આવે અને એની પૂજા અર્ચના 1 મહિનાની માટે થાય. તો કેરળ કોટિયુર ગામ અને પુંથા નામ જે ભગવાનના ભક્ત હોય છે અને હંમેશા ભાગવતની પોથી એમની સાથે રાખતા હોય છે. અને ત્યાં જે પણ જગ્યાએ જાય તો ત્યાં ભાગવતનું મંદિરમાં ભગવાનના દર્શન કરે અને આવી રીતે પોતાની એક ભાગવત પોથી રાખતા અને ભાગવત પોથી લઈને ત્યાં બેસીને ભાગવતમનું ગાન કરતા અને વાંચન કરતા. તો પછી મંદિરમાં જે દર્શન માટે આવેલા હોય ત્યાં બેસે, એમની પાસે થોડું ભાગવતમ સાંભળે. તો આ કથા જ્યારે આવી ભગવાનના મનાવવાની રૂકમણીજી સાથે, ભગવાન થોડા માનમાં લાવે છે રૂકમણીજીના, તો આ કથા શિવજીને પણ બહુ પ્રિય હોય છે. તો કુંથા નામ આ કથા જ વાંચતા હોય છે. તો ભગવાન શંકર ભગવાન પાર્વતી એટલા પ્રસન્ન થઈ જાય છે. તો રોજ રાત્રે શંકર ભગવાન સ્વયં આવે શિવલિંગમાંથી બહાર. પાર્વતીજી આવે મંદિર બંધ થયા પછી, અને કુંથા નામનું જે ભાગવતમ હોય એનો ખોલે
અને આ કથા સ્વયં શંકર ભગવાન પાર્વતીજીને કહે, સંભળાવતા ભગવાનના હા ભગવાનને સંભળાવો. સ્વયં ગણપતિ પણ બિરાજમાન હોય અને ભગવાન શંકર પોતે આ વાર્તા એમના ભાગવતની કથા એમના કરતા. તો એક દિવસ થયા, બીજા દિવસે પુંથાનામ આપણે કેવું બુકમાર્ક રાખીએ લાલ કલરનું આમાં, તો પાછું જ્યારે ઓપન કરે તો પુંથાનામ જુઓ કે પાછું એ જ કહેશે કથા, તો કહેશે આ કથા તો મેં વાંચી હતી, ફરીથી પાછી એ જ કથા વાંચવા. તો આવું 2 થી 3 દિવસ ચાલ્યું. તો 2 થી 3 દિવસ ચાલ્યું તો એક દિવસ મંદિરના પટ બંધ થવાના હતા બરાબર. અને પુંથાનામને જાણ થઈ કે મંદિરના પટ બંધ થવાના છે. તો એ દિવસે વાંચ્યું ને પોતાની જે ભાગવત હતી એ ત્યાં જ રાખી, ચાલો બીજા દિવસે વાંચીશ. અને એ દિવસે જ સાંજેકના મંદિરના પટ બંધ થવાના હતા અને મંદિરના પટ ત્યાંના જે બ્રાહ્મણો હોય છે એ બંધ બી કરી નાખ્યા. તો બ્રાહ્મણને જઈને પુંથાનામ કહે છે કે મારી ભાગવતની પોથી અંદર રહી ગઈ છે, તો કહેશે મને તમે એ આપો તો હું અહીંયાથી પછી પ્રસ્થાન કરું. તો બ્રાહ્મણો કહેશે હવે તો મંદિરના પટ બંધ થઈ ગયા, હવે સવારે ખુલશે. તો તો સ્વયં પુંથાનામ ત્યાં જાય છે, જોવે છે તો સ્વયં ત્યાંના છિદ્રમાંથી ભગવાન પુંથાનામ જોવે છે તો સ્વયં પાર્વતીજી, સ્વયં શંકર ભગવાન ભાગવતનું ગુણગાન કરી રહ્યા છે. શંકર સ્વયં પોતે ગણપતિજી બી બિરાજમાન છે. પરંતુ પાર્વતીજી કહે છે કે જેવી રીતે પુંથાનામ ભાગવતનું વાંચન કરે છે અને સમજાવે છે તો શંકર ભગવાન તેવી રીતે તમે અમને સમજાવ્યું નથી. તો પુંથાનામ આ બાર એવું સાંભળે છે ને એટલા ભાવ વિભોર થઈ જાય છે ને ત્યાં મૂર્છિત થઈ જાય છે કે સ્વયં પાર્વતીજી મારી પ્રશંસા કરી રહ્યા છે કે હું જેવી રીતે પોથી વાંચું છું એવી રીતે શંકર ભગવાન પણ વાંચી નથી રહ્યા અને અમને જે આનંદ અને ઉત્સાહ આવે છે એ આવી રહ્યો નથી. તો પછી પુંથાનામ અતિ પ્રસન્ન થઈ જાય છે અને પછી શંકર ભગવાન દ્વાર ત્યાં ઓપન કરે છે, એમને બોલાવે છે અંદર અને પુંથાનામ ત્યાં ભાગવતમ વાંચે છે અને પાર્વતીજી શંકર ભગવાન અતિ પ્રસન્ન થાય છે, એમને આશીર્વાદ આપે છે અને ભગવાનની પાસે એમણે એ જ માંગ્યું પુંથાનામે કે હું હંમેશા ભાગવતમનું જ્ઞાન કર્યા કરું અને હું ભાગવતમનો પ્રચાર કર્યા કરું, આ જ્ઞાન મારા હૃદયમાં સ્થિત રહે અને હું લોકોનો પ્રચાર કરું આ જ્ઞાનનો, એવું પુંથાનામે ત્યાં ભગવાન શંકરની પાસે માંગ્યા અને ભગવાને એમને દર્શન પણ આપ્યા. તો માનની માટે કહે છે કે બિહારમાં એક સ્ત્રી જાય છે સાડી લેવાની માટે, તો ત્યાં અમુક પ્રકારની સાડી જોવે છે તો ત્યાં સેલ્સમેન હોય છે. તો સેલ્સમેન કહે છે કે તમારે સાડી લેવી શકે નહીં, હવે આપણે એક સાડી જોઈએ, 2 સાડી જોઈએ, હવે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય તો એવું ન કહે, પરંતુ ઘણી બધી સાડી જોવે છે તો કહે છે કે ના ઘણી બધી સાડી જોવે છે પણ એમને કોઈ સાડી પસંદ આવતી નથી. તો સેલ્સમેન કહે છે કે તમારે સાડી લેવી શકે નથી લેવી. તો એ ક્રોધિત થઈ જાય છે, તો તરત જ પોતાના પતિને ફોન કરે છે કે તમે આના પહેલા તો માલિકને પૂછે છે કે આમાં તમારા દુકાનમાં સાડી છે તો કેટલાની સાડી છે, તો કઈ હશે કે 1000-2000 સાડી, તો કહે છે કેટલાની છે, તો કહે છે 5 લાખની સાડી છે. તો તરત જ ત્યાંથી એના પતિને ફોન કરે છે કે તમે 5 લાખ લઈને હમણાં આવો યા તો તમે કઈ ચેક મોકલાવો. એનો પતિ પૂછે છે શું થયું, કે છે નહીં કે હું સાડીની માટે આવી હતી એક દુકાનમાં, ત્યાં હું સાડી લઈ રહી હતી ને ત્યાંના સેલ્સમેને મને આવું કીધું કે તમને કોઈ સાડી યોગ્ય લાગી, કે તમને કોઈ સાડી પસંદ છે કે તમારે લેવી છે કે નથી લેવી. તો એટલો બધો પતિ પણ પોતાની પત્નીને પ્રેમ કરતો હતો. તો તરત જ એણે પોતાના ઓફિસમાંથી માણસને મોકલાવ્યો અને તરત જ 5 લાખ રૂપિયા કેશ લઈને એ માણસ ત્યાં આવી ગયો. તો તરત જ 5 લાખ રૂપિયા કેશ લઈને આવ્યો તો એણે દુકાનદારને આપી દીધા કે આ સાડીના પૈસા, આ જેટલી પણ સાડી છે તમે મને આપો, આ બધી સાડી કે તમારી સમક્ષ હું દાન કરીશ, મારે આમાંથી એક પણ સાડી લેવી નથી. તો આ મુંબઈ અને સુરતના કોઈ વ્યક્તિ હોય એ જ આ કરી શકે, પરંતુ આ બિહારની એક ઘટના છે અને સત્ય ઘટના છે. તો આ પતિને પ્રેમ કરતો, પત્ની પોતાના પતિને પ્રેમ કરતી હતી અને પતિ પણ પોતાના પત્નીને પ્રેમ કરતો હતો, તો એની માટે 5 લાખની કોઈ વેલ્યુ નથી. આજે અજબો ખરબો રૂપિયા કમાતો હોય તો 5 લાખ પત્નીની પાછળ આપવામાં શું જાય એમ. તો સ્વયં જેટલી પણ 5 લાખની સાડી જે 1000-2000 સાડી હતી એ પત્નીએ ત્યાંથી લીધી અને બધી ગરીબોમાં દાન આપી કે સર આમાંથી એકય સાડી તારી મારે પહેરવી નથી અને તારી સમક્ષ બધા ગરીબોને દાન આપી. તો આવા પણ હોય છે, કથાના રિલેટેડ જ છે કે હંમેશા પતિ પત્નીનો જે પ્રેમ હોય છે આવો અગાધ પ્રેમ હોય છે એમ. તો પેલો સેલ્સમેન જે હોય છે એનો માલિક કહે છે કે તારે કોઈ આવા વ્યક્તિ આવે તો ચોણા મારતા રહેવાનો, તો આપણો ધંધો એક હાથે થઈ જાય. વાંચું છે ને આપણે? હા બેટા ચાલુ રાખ, ચાલો આટલું વાંચો જ્યાં સુધી વચે ત્યાં સુધી. હા. અનિરુદ્ધના વિવાહમાં બલરામે રૂકમણીનો કરેલ વધ. હવે બલરામ ભગવાન રૂકમણીનો વધ કરશે. શ્રી સુકુવાચ અર્કિકસ્ત
अर्केकस्सस्तानां कृष्णस्य पुत्रान् दश बला अजिज अन्य नवमान पितुः सर्वमस्य संपदा। શ્રી સુખદેવજી બોલ્યા શ્રી કૃષ્ણની 16,108 સ્ત્રીઓમાંની એક સ્ત્રીને 10 પુત્રોને જન્મ આપ્યો હતો. તે બધા જ પુત્રો શ્રી કૃષ્ણના સમાન જ હતા. બધી જ સ્ત્રીઓ શ્રી કૃષ્ણને પોતાની પાસે જ રહેલા જોઈને પોતે એકલી જ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે એમ દરેક માનતી. હવે ભગવાન તો દરેક જગ્યાએ છે, સર્વત્ર 16,108 રાણીઓની પાસે છે, પણ જે એમની સ્ત્રી હતી, જેમની રાણીઓ હતી, એમને એમ જ લાગતું કે ભગવાન શ્રી કૃષ્ણ મારી પાસે જ છે અને મને જ અતિ પ્રેમ કરે છે. કારણ કે તે સ્ત્રીઓ તેમના સત્ય સ્વરૂપને જાણતી ન હતી. ભગવાનના સુંદર અને આકર્ષણ રૂપથી મોહ પામેલી તે સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણના મનને જીતવા સમર્થ થઈ જ શકી નહીં. જેમનો માર્ગ બ્રહ્માદિ દેવો પણ જાણતા નથી તેવા તે લક્ષ્મીપતિ ભગવાનને પતિ તરીકે પામી તે સ્ત્રીઓ તેમનું દાસીપણું કરતી. ભોજકટ નગરમાં રહેતા રૂક્મિની પુત્રી રૂક્મમતીને પ્રદ્યુમ્નની અનિરુદ્ધ નામનો પુત્ર થયો હતો. શ્રી કૃષ્ણના બીજા પુત્રના પણ કરોડો પુત્રો અને પૌત્ર થયા હતા. જો શ્રી કૃષ્ણના બીજા પુત્રના પણ કરોડો અને પુત્રનો પૌત્ર થયા હતા. પરીક્ષિત રાજાએ પૂછ્યું, યુદ્ધમાં કૃષ્ણએ હરાવેલા ને શ્રી કૃષ્ણને મારવા લાગ જોતા રૂક્મીએ શત્રુના પુત્રને પુત્રી કેમ આપી હતી તે મને જણાવો. શ્રી સુખદેવજી બોલ્યા, રૂક્મીને શ્રી કૃષ્ણ સાથે વેર હતું. તે બધું જ જાણતો હતો, છતાં પોતાની બહેન પર એને ખૂબ પ્રેમ હોવાથી રૂક્મીએ બહેનને સારું લગાડવા માટે જ ભાણેજ પ્રદ્યુમ્નને રૂકમતી આપી હતી. અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધને રૂક્મીએ પોતાના પુત્રની પુત્રી રોચના પરણાવી હતી. હે રાજન, અનિરુદ્ધના વિવાહ ઉત્સવમાં યાદવો જાન લઈને ભોજકટ નગરમાં ગયા હતા. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ રૂક્મીના મિત્ર રાજાઓએ દરખાસ્ત મૂકી કે બલરામને પાસા રમવા બોલાવો. મિત્રોથી દોરવાયેલા રૂક્મીએ બલરામને રમવા બોલાવ્યા. બલરામ અને રૂક્મી પાસા રમવા બેઠા. પ્રથમ દાવમાં રૂક્મી જીતી ગયો એટલે કલિંગ દેશનો રાજા હસવા લાગ્યો અને મશ્કરી કરવા લાગ્યો. બલદેવજીથી આ સહન ન થયું એટલે બીજો મોટો દાવ રમ્યા. તેમાં બલદેવજી જીત્યા. છતાં કપટ કરીને રૂક્મીએ કહ્યું, હું જીત્યો. આમ વારંવાર હારજીત થવા લાગી. દરેક વખતે બલદેવજી જીતતા, પણ રૂક્મી કપટી હતો, તેથી હું જીત્યો આમ વારંવાર કહેતો. આથી ગુસ્સે થયેલા બલરામે મોટી રકમનો દાવ માંડ્યો. આ વખતે પણ કપટયુક્ત હું જીત્યો એમ રૂક્મી કહેવા લાગ્યો. તે વખતે આકાશવાણી થઈ કે ધર્મથી આ દાવ બલરામ જીત્યા છે. છતાં પણ રૂક્મીએ બલરામને ખરાબ વચનો બોલી અપમાન કર્યું ને અન્ય રાજાઓએ પણ હાંસી કરી. એટલે બલદેવજી કોપી ઉઠ્યા. તેમણે એક ઘૂઘડ ઉઠાવીને રૂક્મીને મારી નાખ્યો. અને બીજા રાજાઓ લોહી લુહાણ થઈને નાસી ગયા. હે રાજન, આ રીતે સાળો રૂક્મી માર્યો ગયો. તે વખતે શ્રી કૃષ્ણ કાંઈ ભૂલ્યા નહીં. પછી શ્રી કૃષ્ણના આશ્રયવાળા અને તેથી જ જેમના સર્વ કાર્યો સિદ્ધ થતા હતા એવા તે બલરામ વગેરે યાદવો નવી પરણેલી વહુ સાથે અનિરુદ્ધને રથમાં બેસાડી ભોજકટ નગરમાંથી દ્વારકા આવી પહોંચ્યા. તતો અનિરુદ્ધ સહસૂર્યા વરમ રથમ સમારોષ્ય યપુકુશ સ્થિલમ રામદાયો ભોજકટાદશાહર સિદ્ધલા વિલાર્થાસ મધુસૂદના શ્રયા. ઓકે, હવે આ કાલે વાંચશું. એવું છે કાલે ઉષા અનિરુદ્ધનું આખ્યાન. બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો. બાણાસુરની કથા આવી. આ કથા મારી આવી. કાલે પપ્પા વાંચે એટલે. મમ્મીના મોઢે જ આખી પપ્પાએ કેટલી વાર સંભળાઈ. હમણે મળે થઈ ગયું. બાણાસુરના યાદવનું યુદ્ધ ને બધું સારું. અરે વાહ, ચાલો સારું છે. ચલો તો બી આપણે 640 પેજ પર આવી ગયા છે. ઓકે. 641 રવિવારે તમે લોકો જવાના છે?
હા હવે રવિવારે જવાનું તો થશે જ ફોન છે આવેલો હું કીધું પિયુષનો. અરે